ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના સુંદર દિવ્ય લીલા ચરિત્રોનું વર્ણન શ્રી શુકદેવ ગોસ્વામી દ્વારા થયું છે. અને આ શ્રીમદ ભાગવતમ શ્રવણ કરવા માટે સૌથી ઉત્તમ ગ્રંથ છે. ભાગવતના મહાત્મ્યની અંદર શ્રી સૂત ગોસ્વામી કહે છે કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓનું શ્રવણ કરે તો ભગવાનની કથા શ્રવણ કરવાથી, અર્થાત ભાગવત શ્રવણ કરવાથી કે જે વિધુ નોતી સુયત સતા, શરીરની અંદર રહેલા જે દોષ છે, જે કલ્મશ છે, જે પાપ છે, એને કહે છે વિશિષ્ટ રૂપેણ ધુનોતી, વિધુનોતી સુયત સતા. ભગવત કથા શ્રવણ કરવાથી આ બહુ સારી રીતે ધોવાઈ જાય છે. જો ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાયો છે, પણ આ બધા ઉપાયોની અંદર શ્રેષ્ઠ ઉપાય છે ભગવત કથાનું શ્રવણ કરવું, ભાગવતને સાંભળવું. કારણ કે અન્ય ઉપાયોમાં આપણે પ્રયાસ કરવો પડે છે આપણા ચિત્તની શુદ્ધિ માટે. તમે જો ભગવદ્ ગીતા જાણતા હોવ તો ગીતામાં ભગવાને 3 વસ્તુનું વર્ણન કર્યું છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. તો જ્ઞાનયોગ અને કર્મયોગમાં ઇન્દ્રિયોનો સંયમ કરવો, ચિત્તની શુદ્ધિ કરવી, આ બધું આપણે કરવું પડે, આપણે પ્રયાસ કરવો પડે છે. જ્યારે ભક્તિ યોગમાં આ ઓટોમેટિક થઈ જાય છે, આમાં કોઈ પ્રયાસ નથી, આપણે બસ ભજન કરવાનું છે. અને ભજન કરવા માત્રથી ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે ચિત્ત ઓટોમેટિક શુદ્ધ થઈ જાય. અને સૂતજી બોલ્યા છે કે મનને શુદ્ધ કરવા માટે ભાગવતથી વધારે ઉત્તમ સાધન બીજું કોઈ નથી. જે આપણું મન આ ભૌતિક સંગતિના કારણે દૂષિત થયું છે, તો આની સંગતિ, કથાની જે સંગતિ છે, એ મનને જેટલું શુદ્ધ કરે આટલું અન્ય કોઈ સાધન નથી કરી શકતું. એટલા માટે ધ્યાનપૂર્વક ભગવાનની કથા શ્રવણમાં જીવન વ્યતીત કરવું, ભાગવતમાં જીવન વ્યતીત કરવું, આ એક ભક્તના જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. આ કળિયુગના દોષોથી બચવું હોય, અત્યારે સંસાર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે આમાંથી બચવું હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય છે કથા શ્રવણ, ભાગવતનો આશ્રય લ્યો. અને આ દાદા જેની પાછળ આપણે આ સત્સંગનું આયોજન કર્યું છે, એમણે એનું જીવન ભાગવત અને ભગવાનને સમર્પિત કર્યું છે. એમના જીવનમાં કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે જ્યારે એણે ભાગવત નહીં વાંચ્યું હોય, શ્રવણ નહીં કર્યું હોય. તો મંગલાચરણમાં જે શ્લોક આપણે બોલ્યા, નિત્યમ ભાગવત સેવયા,
કે ભાગવતનું નિત્ય સેવન કરવું જોઈએ, જે એમણે કર્યું છે. અને એમાં કોઈ સંદેહ નથી કે એમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. આમાં કોઈ શંકા નથી. કારણ કે ભાગવતની કૃપા મળવી એનો અર્થ છે ભગવાનની કૃપા મળવી. કથાની પ્રાપ્તિ થવી એનો અર્થ છે ભગવાનની કૃપા મળી ગઈ છે. કારણ કે જ્યાં સુધી ભગવત કૃપા ન હોય ત્યાં સુધી ભાગવત આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. તો જો સંસારમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો કહેતા હોય છે કે અમારી ઉપર ભગવાનની બહુ કૃપા છે. એક ભૌતિક ઐશ્વર્ય આપણી પાસે વધારે હોય તો આપણે એવું માનતા હોય કે ભગવાને બહુ કૃપા કરી છે આપણી ઉપર. અને ક્યારેક ક્યારેક ભૌતિક સુખ સુવિધાઓ આપણી પાસે ન હોય તો લોકો એમ પણ કહેતા હોય અમારી ઉપર હજી કૃપા નથી ભગવાનની. આવી એક ધારણા આપણા સમાજની અંદર ચાલે છે. તો ભાગવતની અંદર ભગવાન જ્યારે વામન અવતાર લઈ અને પ્રગટ થયા અને બલિ મહારાજના યજ્ઞમાં ગયા, તો બલિ મહારાજના યજ્ઞમાં જઈ અને ભગવાને બલિ મહારાજને બંદી બનાવી અને બલિ મહારાજનું સર્વસ્વ જ્યારે એમણે લઈ લીધું, એ સમયે એ સભામાં પ્રહલાદ મહારાજ પ્રગટ થયા છે, જે મહારાજ બલિના દાદા છે. પ્રહલાદ મહારાજ જ્યારે એ સભામાં આવ્યા ત્યારે એમણે આવી અને ભગવાનને કીધું કે પ્રભુ, આજે મને એવું લાગે છે કે તમે અમારા કુળ ઉપર કૃપા કરી છે. આ બલિનું તમે સર્વસ્વ લઈ લીધું છે એટલે હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારી કૃપા થઈ ગઈ છે એની ઉપર. કેમ? તો કે આજે રાજલક્ષ્મી એને પ્રાપ્ત થઈ છે ને, એ પણ પ્રભુ તમારી કૃપાથી મળી હતી, અને આજે એની પાસેથી છીનવાઈ ગઈ છે તો એમાં પણ તમારી કૃપા છે. પ્રહલાદ મહારાજનું વચન છે. હવે જો આપણી પાસે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ જ્યારે કોઈ લઈ લે અથવા કોઈ પણ રીતે સમય કાળ એને છીનવી લે તો આપણા મનમાં એક એવો ભાવ જાગે કે હવે કૃપા આપણી ઉપર રહી નથી. કારણ કે આપણે કૃપાનું માપદંડ જે છે, કૃપાને કેવી રીતે જોઈએ છીએ? કેવલ ભૌતિક વસ્તુ કે ભૌતિક સુખના દ્રષ્ટિમાં. પણ ભગવાન કહે છે, પ્રહલાદ મહારાજે જ્યારે આ વાત કરી ત્યારે ભગવાન કહે છે, બ્રહ્મન યમ અનુગૃહણામી તદ્વિશ્વ વિદુનોમ્યહમ યન્મદઃ પુરુષ સ્તબ્ધો લોકમ મામચાવ મન્યતે. કહે છે, હે બ્રહ્માજી, એ સભામાં પ્રહલાદ મહારાજ આવ્યા, બ્રહ્માજી ઇત્યાદિ બધા ઉભા. બ્રહ્માજીને સંબોધિત કરી અને ભગવાન કહે છે, બ્રહ્મન, હે બ્રહ્માજી, યમ અનુગૃહણામી, હું જેની ઉપર કૃપા કરું છું તો મારી કૃપાનું સ્વરૂપ કેવું છે? આ કૃપા કેવી છે? તો ભગવાન કહે છે, હું એની બધી ધન સંપત્તિ છીનવી લઉં છું. તમે વિચાર કરો, ભગવાનની કૃપા શું છે? ભગવાન કહે છે, હું જેની ઉપર કૃપા કરું એનું બધું લઈ લઉં છું, એનું બધું છીનવી લઉં છું. કારણ યન્મદ, જ્યારે મનુષ્ય ધનથી ઉન્મત્ત થઈ જાય ત્યારે એ મારો પણ તિરસ્કાર કરે છે અને મારા જે અંશ છે જીવ એનો પણ તિરસ્કાર કરે છે. એટલે જુઓ, જેને જેને અભિમાન થઈ ગયું હોય, મદ જેની અંદર આવે છે ભોગોનો, ઐશ્વર્યનો, તો આ બધામાં શું થાય છે? ભગવાનને માનવાનું પહેલા બંધ કરી દે. તમે જુઓ, ધન ન હોય ને ત્યારે થોડી થોડી શ્રદ્ધા હોય, થોડુંક માનતા હોય, પણ પછી જ્યારે વધી જાય ને બહુ, પછી કહી દે કે હવે તો અમે છીએ જે છીએ, બધું અમે કંટ્રોલ કરીએ છીએ, અમે આટલા લોકોને રોજગાર આપીએ છીએ, અમે આટલાની રોજી રોટી આપીએ છીએ. ભગવાન થોડી દેવા આવે છે. અભિમાન. એટલે અહીંયા સ્પષ્ટ ભગવાન મદ શબ્દ પ્રયોગ કરે છે. યન મદ, જ્યારે આ મદથી ઉન્મત્ત થાય, ભગવાન કે મારો તિરસ્કાર કરે છે અને સાથે સાથે જે અંશરૂપ જીવ છે
ને કે સંસારમાં જે બીજા જીવો છે એનો પણ તિરસ્કાર કરવા લાગે છે. અને એટલા માટે ભગવાન અહીંયા સમજાવે છે કે કૃપાનું સ્વરૂપ શું છે. કૃપા એ નથી જેને આપણે સમજીએ છીએ અથવા આપણે માનીએ છીએ. ભગવાન જેને કૃપા કરી રહ્યા છે એનું સ્વરૂપ કંઈક અલગ છે. મોટા મોટા લોકો આની અનુભૂતિ નથી કરી શકતા. એને ખબર જ નથી કૃપા કહેવાય કોને. બસ ખાલી વાણીમાં આપણે બોલતા હોય છે નથી વ્યવહારિક રૂપમાં. પણ ભગવાનની કૃપાનું સ્વરૂપ એવું છે કે ભગવાન આ સંસારમાં કોઈ જીવ પ્રતિ એવું નથી કે એની કૃપા નથી. આ જગતમાં જેટલા પણ જીવ છે બધાની ઉપર ભગવાનની સમાન રૂપથી કૃપા છે. એની અનુભૂતિ નથી આપણને, એટલા માટે કદાચ એ કૃપાના સ્વરૂપને આપણે સમજી નથી શકતા. અને આવું જ્યારે થાય એ સ્વરૂપ આપણને સમજાય નહીં ત્યારે આપણે ભગવાન ઉપર દોષ નાખીએ છીએ કે ભગવાનમાં પક્ષપાત છે. અમુકની ઉપર કૃપા કરે છે, અમુક ઉપર નથી કરતા. પક્ષપાતનો દોષ લગાવે છે ભગવાન ઉપર. જ્યારે ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, સમ અહમ સર્વભૂતેષુ, હું આ જગતમાં બધા જીવો પ્રત્યે સમ છું. એવું નથી કોઈ જીવ ભગવાનને પ્રિય છે, કોઈ અપ્રિય છે. ભગવાન માટે બધા જીવ સમ છે. પણ આવો પક્ષપાત કેમ દેખાય છે? તમે જુઓ, જે ભજન કરતા હોય એને સૂર્યપ્રકાશ મળે છે તો નથી કરતા એને નથી મળતો? એને આપે છે ને ભગવાન. જે ભજન કરતા હોય એને ઓક્સિજન મળે છે, જે નથી કરતા એને આપે છે ભગવાન. તો હવા, પાણી, સૂર્યપ્રકાશ, અન્ન, જીવન જીવવા માટેની જેટલી પણ વસ્તુઓ છે આ જગતમાં ભગવાન બધાને આપે છે. એટલે ગીતામાં એને કીધું સમ અહમ સર્વભૂતેષુ, અર્જુન, બધા જીવો પ્રત્યે સમ છું. પક્ષપાત નથી ભગવાનમાં. પણ કૃપાની અનુભૂતિ નહીં હોવાના કારણે પક્ષપાતનો દોષ. ઘણા લોકો અન્યાયનો દોષ લગાવે ભગવાન ઉપર કે ભગવાન આપણી યારે અન્યાય કરી રહ્યા છે. કેમ? ઓઈલો જેવો હાવ ગુંડા પ્રકૃતિનો માણસ છે તો એને આટલું આપ્યું અને આપણે આટલા હારા તો આપણી બાજુ ધ્યાન નથી દેતા ભગવાન. એમ બીજાનું ઐશ્વર્ય જોયું તો એવું લાગે એ માણા હારો નથી તો એને મળ્યું છે, અને આપણે આટલા હારા છીએ તો આપણને મળ્યું નથી. આ તો ભગવાને ન્યાય નથી કર્યો આપણી યારે. અને કોઈ એવો દોષ લગાવે કે ભગવાન કૃપાળુ નથી. કોની ઉપર કૃપા કરવી જોઈએ, કોની ઉપર ન કરવી જોઈએ, આ ભગવાનને ખબર નથી. તો આ રીતે ભગવાનની ઉપર અનેક દોષ લગાડે છે. પણ ભગવાનની કૃપાનું સ્વરૂપ કેવું છે, આની અનુભૂતિ સમાજમાં કેવી છે કે જ્યારે આપણા મનમાં જે અનુકૂળતા હોય, મતલબ આપણે જેની ડિમાન્ડ કરતા હોય, જે ચાહતા હોય, એ વસ્તુ જો આપણને મળી જાય તો આપણને એવું લાગે સુંદરમ સુંદરાણામ, કે ઓહો, ભગવાનની કૃપા તો સુંદરથી પણ અતિ સુંદર છે કે મેં ઈચ્છા કરી અને જો પૂરી થઈ ગઈ. હવે ક્યારેક થાય ને, આપણે મંદિરમાં ગયા હોય ને તમે કોઈ પ્રાર્થના કરો અને એ જો તરત પૂરી થઈ જાય તો એમ લાગે નહીં, મારી ઉપર નક્કી ભગવાનની કૃપા છે. એકવાર કીધું ને પૂરું થઈ ગયું તરત. સુંદર લાગે છે ને સ્વરૂપ ભગવાન. પણ હવે વિચાર એ છે કે આપણે જે ધારણા કરી હોય અને માની લો એ પૂરી ન થાય તો ભગવાનની કૃપા કેવી લાગે? ભીષણમ ભીષણાનામ, મતલબ કઠોરથી, ભયાનકથી પણ ભયાનક દેખાય. જો આપણે ધાર્યું છે એવું ન થાય તો એમ લાગે આ તો બહુ ભયાનક સ્વરૂપ છે ભગવાનનું. પણ હકીકત શું છે કે ભગવાનની જે કૃપાનું સ્વરૂપ છે એ કહે છે ફૂલથી પણ વધારે કોમળ છે અને વજ્રાદપી કઠોરાણી, અને કોઈ સમયે વજ્રથી પણ વધારે કઠોર હોય છે. એટલા માટે જેની અંદર વિવેક છે, જે લોકો આ સંસારમાં પોતાના કલ્યાણની કામના કરે છે કે આપણું આત્મકલ્યાણ થવું જોઈએ, આવા લોકો માટે ભગવાનની કૃપા
ચાહે અનુકૂળ ભાવમાં હોય એટલે કે કોમળ સ્વરૂપથી હોય કે પ્રતિકૂળ ભાવમાં હોય, કઠોર સ્વરૂપથી હોય, આવા લોકોને કાંઈ ફરક પડતો નથી. એ હરેક વસ્તુમાં ભગવાનની કૃપાનું દર્શન કરે. એના જીવનમાં જે કોઈ ઘટનાઓ બને એમાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે. અને જે અલ્પ બુદ્ધિ લોકો છે, જેની બુદ્ધિ વિકસિત નથી, શું કામ? કારણ કે સત્સંગ નથી. તો સ્વામીજીએ કીધું ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગમાં ગયા નથી અને એટલા માટે વિવેક છે નહીં. તો આવા લોકો હંમેશા માટે અપરિણામદર્શી હોય છે. એટલે એને ખબર નથી કે આનું રિઝલ્ટ શું નીકળવાનું છે. અને આવા લોકો જ્યારે ભગવાનની કૃપાનું એ ફૂલ જેવું કોમળ સ્વરૂપ જોવે ને ત્યારે ખૂબ આનંદિત થાય. પણ જ્યારે ઓલું કઠોર સ્વરૂપ આવે ત્યારે દુઃખી થઈ જાય. ઓહો, અમારી યારે આવું કેમ થયું? પણ જે લોકો વિવેક બુદ્ધિવાળા છે, જેને પરિણામની ખબર છે, આવા લોકો બંને પરિસ્થિતિ, કૃપા ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ બંનેમાં સમ હોય, સુખી હોય. ગીતામાં ભગવાને કીધું ને, સમત્વમ યોગ ઉચ્યતે. આ જગતમાં સુખી કોણ રહી શકે? જે સમતામાં છે. મતલબ સુખ આવે તો બહુ હર્ષિત ન થઈ જાય અને દુઃખ આવે તો વધારે પડતો હતાશ ન થઈ જાય. આવો જે સમતામાં જે રહેવા વાળો વ્યક્તિ છે, આ ભગવાનની કૃપાને યથાર્થ રૂપમાં જોઈ શકે છે. એક બહુ સુંદર ઉદાહરણ આપણે સમજીએ ભગવાનની કૃપાના વિષયમાં. માની લો કોઈ એક બાળક છે અને એ બાળકને એક ગુમડું થયું છે અને એ ગુમડામાં ઝેરી રસી થઈ ગઈ છે. અસહનીય પીડા છે એની. તો બાળકની જે માતા છે એને ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરને કીધું, જો મારું આ બાળક છે, એને આ રોગ થયો છે, આ પીડા છે, તો તમે આનો કંઈક ઈલાજ બતાવો, શું કરવું જોઈએ આને? તો ડોક્ટરે કીધું કે જો આનો ઈલાજ એક જ છે કે આ જે ગુમડું છે એને કાપવું પડશે, ચીરો મૂકવો પડશે, અને એમાંથી વિષ જો બહાર નીકળી જાય તો બાળકને રાહત થઈ જાય. હવે જો આ ચીરો મૂકવામાં નહીં આવે તો આ વિષ જે છે ને એના આખા શરીરમાં ફેલાઈ જશે, અને વિષ આખા શરીરમાં જો ફેલાઈ ગયું તો બાળકનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે તમે કયો તો હું ચીરો મૂકું. તો એ જે બાળકની માતા છે એણે વિચાર કર્યો કે જો આને મરવાથી બચાવ્યો હોય તો આ ગુમડું તો ફોડવું પડશે, આને ચીરો તો મૂકવો પડશે. તો એ સમયે બાળકને થયું કે ડોક્ટર ભલે ચીરો મૂકવાની વાત કરે, પણ મારી માતા અહીંયા છે એટલે એ મને પીડા થવા દેશે નહીં. બાળકને એમ કે માતા મારો જ પક્ષ લેશે. પણ ડોક્ટરે જેવું એ ઓપરેશન શરૂ કર્યું એટલે માતાએ બાળકને જોરથી પકડી લીધો. જોઈએ ને આપણે, બાળક બહુ ચંચળ ન થાય, હલચલ ન કરે, એટલે માતા એને પકડી રાખે અને ડોક્ટરને કીધું ચીરો મૂકો. ચલો, બાળક મનમાં વિચાર કરવા માંડ્યો કે આ માતા મારી છે કે આ ડોક્ટર બાજુ છે, કોની બાજુ ખબર નથી પડતી. હું એનો પુત્ર છું, એ મને આટલો પ્રેમ કરે છે, તો આ ડોક્ટર મારા આ ગુમડાને કાપી રહ્યો છે, તો એણે મારું રક્ષણ કરવું જોઈએ, મને બચાવવું જોઈએ, મને આટલી પીડા થઈ રહી છે, અને આ ડોક્ટરને સાથ આપે છે, ડોક્ટરને સહયોગ કરે છે. અને જેવું ડોક્ટરે ચીરો મૂક્યો, બાળક જોર જોરથી એણે રડવાનું ચાલુ કર્યું. અને એ સમયે બાળક વિચાર કરે છે કે આ મારી માં નથી, આ મારી શત્રુ છે, દુશ્મન છે. સ્વામીજી કહે છે કે આવી સ્થિતિ જે હોય, કે છે જદપી પ્રથમ દુઃખ પાવે રોવે બાલ અધીર, વ્યાધિ નાશ હિત જનની ગને ન સો શિશુ પીર. બાળક ગમે એટલું રડે પણ માતા એના રુદન સામે જોતી નથી. શું કામ? કારણ કે વ્યાધિ નાશ હિત જનની, માતાનું એક જ લક્ષ્ય છે કે બાળકનો રોગ જે છે એ દૂર થઈ જાય. અને એટલા માટે એ બાળક રડે,
એ કાંઈ પણ બોલે, માતા એની બાજુ ધ્યાન આપતી નથી. એ શું વિચાર કરે છે કે આને જો ગુમડું મટી જાય તો આ સુરક્ષિત થઈ જાય, મૃત્યુના ભયથી બચી જાય. તો બાળકના હિત માટે બાળકને થોડું દુઃખ મળે. હવે આ બાળકને નથી ખબર કે મને અત્યારે જે દુઃખ આપવામાં આવે છે આ દુઃખમાં પણ મારું હિત છે. માતા જાણે છે કે બાળકને જે દુઃખ આપવામાં આવે છે ને આમાં બાળકનું હિત છે, અને એટલા માટે એ જે સામાન્ય પીડા થઈ રહી છે બાળકને, માતા એને એવોઇડ કરે છે, એની સામે જોવાની જરૂર નથી. એ બાળકના હિતને જોયું એટલે એના કષ્ટમાં પણ પરિણામ શું આવવાનું છે? હિત. બાળક અપરિણામદર્શી છે, એને ખબર નથી કે આ જે શસ્ત્રક્રિયા મારી ઉપર થઈ રહી છે આનું પરિણામ એ છે કે મારો રોગ દૂર થવાનો. આ બાળક નથી જાણતો, અને એટલા માટે એને દુઃખ લાગે છે, એ દુઃખની અનુભૂતિ કરે છે. પણ જેવો એ ચીરો મૂક્યો એમાંથી વિષ નીકળી ગયું અને બાળકની બધી પીડા મટી ગઈ, બાળક સુખીથી સૂઈ ગયો. હવે બાળક છે એટલે રડે છે. હવે વિચાર કરો કે આની આ બીમારી કોઈ યુવાન વ્યક્તિને થઈ હોય અથવા કોઈ આધેડ વ્યક્તિને થઈ હોય, એને પકડવા પડે નહીં. એ સામેથી ડોક્ટર પાસે જઈને કહે કે અહીંયા ચીરો મૂકો. બાળક જે છે એ જેમાં દુઃખ પીડા અનુભવે છે એ જ વસ્તુ કોઈ યુવાન કે મોટી ઉંમરના વ્યક્તિ જાય તો એ સામેથી કહે છે કે અહીંયા ચીરો મૂકો. શું કામ? કારણ કે એ જાણે છે કે જો અહીંયા ચીરો મૂકાશે તો આમાં મારું હિત છે. મોટો થઈ ગયો ને વ્યક્તિ એટલે એને સમજ આવી ગઈ. બાળક છે ત્યારે એ સમજ નથી હોતી. એમ જ્યારે જ્યારે આપણે અજ્ઞાનમાં હોય ને ત્યારે આપણા જીવનમાં કોઈ દુઃખ આવે, કોઈ કષ્ટ આવે, આપણે એને સમજતા નથી. બસ એ દુઃખને જોઈને રોયા કરીએ. 5 જણા મિત્રો એની પાસે જઈને કેવી, જો અમારે તો આમ થઈ ગયું, ના નથી માનતો, ઓલું સાંભળતો નથી, ના બધું કાંઈ બરાબર હાલતું નથી. પણ એમાં આપણે જોતા નથી કે આમાં પણ ભગવાનની કાંઈક કૃપા છે. તો આ જે દ્રષ્ટાંત છે એનાથી આપણે એ સમજવાનું છે કે જો જ્ઞાનમાં કોઈ ઉન્નત છે, કોઈ વ્યક્તિ જાણકાર છે, તો એ સમજે છે કે ભગવાનની કૃપાનું સ્વરૂપ શું છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ કૃપા થાય કે પ્રતિકૂળ કૃપા થાય, બંને કૃપામાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે છે. અને અજ્ઞાનની અવસ્થામાં અનુકૂળ હોય તો વાંધો નથી, પણ પ્રતિકૂળમાં આપણને દુઃખ લાગે છે. તુલસીદાસજી કહે છે કે તિમિ રઘુપતિ નિજ દાસ કર, હરહિ માન હિત લાગી. તો જેમ માં પોતાના બાળક માટે થઈ અને એ બાળકને કષ્ટ આપે છે એના હિત માટે, એમ કહે છે તિમિ રઘુપતિ નિજ દાસ કર. ભગવાન પણ પોતાના જે ભક્ત છે, પોતાના જે દાસ છે એને થોડું દુઃખ આપે છે, થોડું કષ્ટ આપે છે. શેના માટે? હરહિ માન હિત લાગી, એના હિત માટે, એના કલ્યાણ માટે. તુલસીદાસ એસે પ્રભુ હી કસન ભજવું ભ્રમ ત્યાગી. તુલસીદાસજી કહે છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે, આ જગતમાં એવો કોણ છે જે એનું ભજન નહીં કરે? તોય નથી કરતા આપણે. જો ભગવાનનો આ સ્વભાવ બતાવવામાં આવી રહ્યો છે કે ભગવાન કેટલા કૃપાળુ છે, અકારણ કૃપા કરે છે જીવ ઉપર. આપણે ભજન કરીએ તોય કૃપા કરે, ન કરો તોય કૃપા કરે. આવો અદ્ભુત ભગવાનનો સ્વભાવ છે. તો એક આશ્ચર્ય ગોસ્વામીજીને થઈ રહ્યું છે કે એવો કોણ વ્યક્તિ છે જગતમાં જે ભજન નહીં કરે? કે ઘણા છે ભગવાનની કૃપાને નહીં જાણવાના કારણે. તો આવી રીતે ભગવાન પણ સમયે સમયે આવી રુદ્ર લીલા કરે કે જેમાં દેખાય કે ઓહો ભક્તને કેટલું કષ્ટ છે, ભગવાન આને કેટલું રડાવે છે. આણે આટલું ભજન કર્યું તોય જુઓ ભગવાન તો એની સામુય નથી જોતા. આવું દેખાતું હોય, બહારના લોકો હોય ને એવી, કારણ કે એ સેફ ઝોનમાં બેઠા હોય એટલે એને એવું લાગતું હોય કે જો આ ભાઈ આટલી માળા કરી, આટલું ભજન કર્યું, શું થયું બિચારો, આખી જિંદગી હેરાન થયો. એ આપણી દ્રષ્ટિ છે કે એને આજીવન કષ્ટ મળ્યું છે કે એ દુઃખી થયા, પણ એ ભજનથી એનું સુખ કેટલું મળ્યું છે. ભગવાનને તો એના આત્યંતિક હિતની ચિંતા છે કે આનું હિત કેવી રીતે કરવું, એ મારું ભજન કરે છે. ઘણી વાર જોઈએ આપણે કે
કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણે હરેક વસ્તુને પૈસાથી જ માપીએ છીએ. કે માની લો આપણી પાસે બહુ ધન હોય, સુખ સુવિધા હોય તો કૃપા છે. એટલે જે ભજન કરતા હોય એને એના જીવનમાં કષ્ટ હોય ને જોઈ જાય ને તો એમ કે બિચારો આટલી માળા કરે, આટલી સેવા કરે, જો આની દશા જો હોય. આપણને એની ચિંતા થતી હોય કે આના જીવનમાં આટલું કષ્ટ કેમ હશે. પણ વિચાર એ કરવાનો છે કે ભગવાન જાણે છે. ભગવાન એક માતાની જેમ એને ખબર છે કે મારા ભક્ત માટે શું હિતકારી છે અને શું અહિત કરવા વાળું છે. તો અહિત કરવા વાળી જે વસ્તુ છે એ ભગવાન એના ભક્તને ક્યારેય આપતા નથી. જેમ બાળક ગમે એટલા ધમ પછાડા કરીને, માની લ્યો કંઈક એને આજે શિયાળો છે, શરદી થઈ ગઈ હોય અને બાળક એમ કે મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, માતા આપે. રડવા લાગે તોય નહીં આપે, કારણ કે એને ખબર છે કે આ ન દેવાય, આ હલવાઈ જાય. બાળકને એમ છે કે મને દેતા નથી, રડવાનું ચાલુ કરે, ધમ પછાડા કરે, માથા પછાડે, ઠેકડા મારે, ગમે એ કરે. પણ માતાને ખબર છે કે આને આ વસ્તુ અત્યારે અપાય એમ નથી. એ બાળકનું હિત જોવે છે, નહીં આપે. પણ બાળક એવો વિચાર કરે કે હું તો આને માં સમજતો હતો કે આ મને પ્રેમ કરે છે તો એ મને દેતી નથી. અને એ જ માતા જો બીજા કોઈને આપતી હોય તો એમ લાગે આ બીજાને આપે મને નથી આપતી. પણ એમાં બાળકને પોતાના હિતનો વિચાર નથી. એમ ભગવાન આગળ જઈને કોઈ વિચાર કરે કે પ્રભુ અમે આટલી સેવા કરવી, આટલું ભજન કરવી, તો એ અમારી સામું જોતા નથી તમે. ભગવાન કે તારામાં જોવા જેવું જ નથી કાંઈ. કારણ કે જો થોડુંક ઐશ્વર્ય વધારે આપશું ને તો તું ભજન મૂકી દઈશ. ભગવાનની આપણી લિમિટ જાણતા હોય ને કે આને જો જરૂરથી વધારે આપી દીધું તો તું માળા મૂકીને કંઈક બીજું ચાલુ કરીશ. એટલે જેમાં છો ને એમાં રહેવું. પછી કદાચ આખો સંસાર આવીને એને એમ કે એટલે ભાઈ તું આટલા વર્ષોથી ભજન કરે તોય જો ભગવાન તો તારે સામું જોતા નથી, એટલે આ બધું બંધ કરીને ધંધો કર. પણ ઓલો કે નહીં અમારું હાલે જ બરાબર છે, હાલવા દો. એને ખબર છે કે ભગવાન ક્યારેક તો કૃપા કરશે. પણ આપણે પરિણામ નહીં જાણવાના કારણે હંમેશા એવો વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન ભક્તની સામે જોતા નથી. એવું નથી, ભગવાન એના ભક્તના હિતની ચિંતા કરે છે. અને એટલા માટે ભગવાને વામન રૂપ ધારણ કરી અને અનુગ્રહપૂર્વક આ વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. બલિ મહારાજનું બધું જ છીનવી લીધું, બલિ મહારાજને બંદી બનાવી લીધા. પણ બલિ મહારાજ કહે છે પ્રભુ આ તમારો સૌથી મોટો અનુગ્રહ છે મારી ઉપર. કેમ? કારણ કે આપવા વાળા તમે છો. મને આજે ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું એ પણ તમારી કૃપાથી થયું છે, અને આજ લઈ લીધું છે તો એ પણ તમારી કૃપા છે. આમાં મારું કંઈક હિત હશે તો જ તમે લીધું હશે ને. અને પ્રહલાદ મહારાજે તો આ વાત પહેલા જ કહી દીધી કે પ્રભુ આ તો તમારી કૃપા છે. પણ જો આત્મતત્વને યથાર્થ રૂપમાં જાણવા વાળા જે લોકો છે એ આ વાતને સમજે છે. પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અમારી ઉપર કૃપા કરી, અમારી ઉપર દયા કરી છે, તો અશુભ વસ્તુમાં પણ શુભનું જે દર્શન કરી શકે આનું નામ ભક્ત છે. આપણી સાથે કોઈ વિપરીત ઘટનાઓ પણ જીવનમાં બને અને એ વિપરીત ઘટનાઓમાં પણ જો આપણને ભગવાનની કૃપાનું દર્શન થાય તો સમજી લો કે આપણે ભક્ત છીએ, આપણે કંઈક તત્વને જાણીએ છીએ. પણ અજ્ઞાન જો હોય ને તો હર વખતે રોતા જ હોય, અમારી હારે આમ કેમ થઈ ગયું, અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી. હવે તમને તમારા પૂર્વ જીવન યાદ નથી, નકર ખબર પડે કે આપણે હું કરીને આવ્યા છીએ. અત્યારે થોડાક સુધર્યા હોય આ જન્મમાં તો એમાં તો અમે કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું જ નથી. પહેલા કરી નાખ્યું છે કોણ ભરશે ભાઈ? છે આપણે કેવલ એક જન્મનો વિચાર, એક જીવનનો વિચાર કરીએ છીએ. પણ એવું નથી કે આપણે કોઈનું અહિત નથી કર્યું. અનંત જન્મોમાં અનંત જીવોના અહિત કર્યા છે આપણે. અને એટલા માટે ભગવાન પ્રહલાદ મહારાજના કથનનું સમર્થન કરતા કહે છે કે જેની ઉપર હું કૃપા કરું સૌથી પહેલા એના ધન વૈભવનું હરણ કરી લઉં છું.
ઐશ્વર્યથી ઉત્પન્ન જે અભિમાન છે એની અંદર, આ અભિમાનનો હું નાશ કરી દઉં છું અને ત્યારબાદ એને હું કૃપા આપું છું. મારી ભગવાનની કૃપાની આ થોડીક વિચિત્ર રીત છે. તો એક પ્રશ્ન મનમાં એ થાય કે હારું, જો ભગવાન આપણું બધું લઈ લેતા હોય તો આ ધંધો કરાય નહીં. આ બધા એમ કહે છે ભક્તિ કરો, ભજન કરો. એ જો ક્લિયર ભાગવતમાં ભગવાન કહે છે કે જેની ઉપર કૃપા કરી છે એનું બધું હરણ કરી લઉં, તો પ્રશ્ન એ છે કે તો ભજન કરવું કે ન કરવું? આ શ્લોક વાંચીને તો કદાચ આપણી ગાડી ઊભી રહી જાય. યારું છે એ બધું વયું જાય એટલે લોચો થાય. આ માંડ માંડ ભેગું કર્યું છે આટલું. પણ જો ભગવાન જે કાંઈ કહેતા હોય ને એની પાછળનો મર્મ, શાસ્ત્રોના જે શ્લોકો છે ને એની પાછળના સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. ભગવાન એ કહી રહ્યા છે કે હું ધન સંપત્તિ લઈ લઉં છું. શું કામ? તો એનું કારણ ભગવાને આપ્યું છે કે આ ધન અને ઐશ્વર્યના કારણે જે મદ, જે અહંકાર ઉત્પન્ન થાય છે, એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન કહે છે હું આ કૃપા કરું છું. એટલે અસલી મુદ્દો એ છે કે અભિમાન ન હોવું જોઈએ કોઈ વસ્તુ, ન કેવલ ધન. આપણને જે કાંઈ વસ્તુ આ સંસારમાં પ્રાપ્ત થઈ છે એનું અભિમાન ન હોવું જોઈએ. જો અભિમાન આવ્યું તો ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તમાં અભિમાનને સહન કરતા નથી. અને જો અહંકાર આવી ગયો તો એ કોઈને કોઈ લીલા દ્વારા ભગવાનની અભિમાનને તોડી નાખશે. જેવી રીતે અહીંયા બલી મહારાજ કહેતા હું ત્રિલોકીનો સ્વામી છું. ભગવાન કે છે મારું અને તું માલિક બની ગયો છે. હાલાકી બલી મહારાજ ભક્ત છે, બોલે ભક્તમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ. અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને બલિનું સર્વસ્વ છીનવી અને બલિના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે. તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી. આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી. ભાગવત શું કહે છે? એ ધનનો જે મદ છે, એનું જે અભિમાન છે, જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ, આ મૂળ સમસ્યા છે. ધન સમસ્યા નથી. અને જો ધન સમસ્યા હોત તો અર્જુનને સંન્યાસ લેવો હતો, એને રાજા શું કામ બનાવ્યા ભગવાન? જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે. કેટલા કેટલા રાજાઓ જે છે, પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે, આ ભગવાનના ભક્તો છે. સમસ્યા ધન નથી. ધનની જે આસક્તિ છે, ધનનું જે એટેચમેન્ટ છે ને, આ મૂળ પ્રોબ્લેમ છે. અને અહીંયા લોકો એવું માને છે કે નહીં, ધન સમસ્યા છે. અરે ભાઈ, ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કહે કે આ છોડો. તો અર્જુનને શાબાશી આપી હોત, નહીં તારો નિર્ણય બરાબર છે, યુદ્ધ હું કામ કરવું છે, રાજ્ય માટે જંગલમાં વયો જા, સાધુ બની જા. આ ઉપદેશ નથી ગીતાનો. એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને ત્યારે આપણે ઘણું ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ. ધન દોષ નથી, ધનની આસક્તિ દોષ છે. અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે. પાપનું મૂળ જે છે ને એ શું છે? આસક્તિ છે, એટેચમેન્ટ. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જે છે, આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે, આ પ્રોબ્લેમ છે. સંસારમાં રહ્યો, ધન કમાવો, પરિવાર સાથે રહ્યો, સમાજમાં રહ્યો, પણ એનાથી લિપ્ત ન થાવ. જે ગીતામાં કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મ કરવામાં લિપ્ત ન થવું અને કર્મના ફળમાં સ્પૃહા ન થવી. કર્મના ફળની ઈચ્છા નહીં થવી. ઈચ્છા અર્થાત એમાં આસક્તિ ન થવી. સ્પૃહાને આસક્તિ કહે છે. તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે એ ક્યારેય બંધનમાં આવતો નથી. તો બલી મહારાજને એક અભિમાન હતું, થોડું એવું અંદર, નાનું એવું. એટલું નહોતું કે બલી ભક્ત મટીને અભિમાની થઈ ગયા હતા. એક થોડું એવું અહંકારનું એક અંકુરણ થયું એના હૃદયમાં કે આ ત્રિલોકી મારી છે અને હું એનો સ્વામી છું. તો ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચામ જગત્યામ જગત. આ વિશ્વ તો ભગવાનનું છે. ઈશાવાસ્યમ, બધું ભગવાનનું છે. અને આ કહે છે મારું છે. તો ભગવાન કે આમાં લોચો છે. અને આ અભિમાન જો વધે તો પછી પ્રોબ્લેમ એવો થઈ જાય કે આ પછી ભક્તને હાચવવો અઘરો પડી જાય. હે ને? અહંકાર વધી જાય તો.
એટલે ભગવાને કીધું આના અહંકારનું છેદન કરવું છે. તો એ બલિનું સર્વસ્વ લઈને પણ ભગવાને એની ઉપર કૃપા કરી છે. ન કેવલ બલિ મહારાજ, ઇતિહાસમાં એવા અનેક ભક્તોના ઉદાહરણો તમને મળશે કે જેને જેને થોડું અભિમાન થઈ ગયું ને, તો ભગવાન પોતાના ભક્તનું અભિમાન સહન કરતા નથી. દ્વારિકામાં પણ એવું થયું. દ્વારિકામાં સત્યભામાજીને અભિમાન એ હતું કે ભગવાનની 16,108 રાણીઓ છે, પણ ભગવાન કરે તો એ જે હું કહું એને, કારણ કે સ્વરૂપમાં નહીં હતા અને ક્ષત્રિય સ્વભાવ, તો યુદ્ધમાં પણ ભગવાનની સાથે જ હતા. તો સત્યભામાને થયું કે આપણા કંટ્રોલમાં છે કૃષ્ણ. અને બીજું ભગવાનનું સુદર્શન ચક્ર, એને થયું કે હું ન હોય ને તો પછી ભગવાન કોઈ યુદ્ધ ન લડી શકે, મારી વગર ભગવાનનું કામ હાલે નહીં, જ્યાં જરૂર પડે ને આપણે કામ કરીએ છીએ ભગવાન. સુદર્શન ચક્રને અભિમાન થયું. અને ત્રીજું અભિમાન થયું ગરુડજીને, ભગવાનનું વાહન. એ કે આપણે ન હોય તો આટલી ગતિ કોણ આપે ભગવાનને? એને મનની ગતિથી ઉડે છે ગરુડ, કદાચ મનની ગતિ પણ સ્લો છે, આટલી સ્પીડ છે ગરુડજીની. તો ગરુડજીને થયું કે ભગવાન નહીં તે હું વહન કરું છું. આખો સંસારને ભગવાન વહન કરે અને ભગવાનને ગરુડજી કે હું વહન કરું છું. ભગવાનને થયું ત્રણેય રહે છે દ્વારકામાં અને ત્રણેયને અભિમાન થયું છે, આનું ઉતારવું પડશે. હનુમાનજી મહારાજને કીધું કે એક કામ કરો, તમારે અહીં આવવાનું છે. ભગવાને સૂચના એને આપી, ગરુડજીને મોકલ્યા. કિમપુરુષ વર્ષની અંદર જાઓ અને હનુમાનજીને બોલાવીને લાવો ત્યાંથી. ગરુડજી કે એમાં હું વાંધો, હમણાં જઈને આવું. સુદર્શન ચક્રને આદેશ આપ્યો, કોઈની એન્ટ્રી ન થવી જોઈએ દ્વારિકામાં. અહીં ગેટ ઉપર ઊભા રહી જાય, મહેલના ગેટે રાખી દીધા એને. અને સત્યભામાજીને કીધું અહીં મારી બાજુમાં બેસી જાઓ. સિંહાસન ઉપર બેસાડ્યા એને. હવે ગરુડજી જ્યારે હનુમાનજી મહારાજ પાસે ગયા, ગરુડજીએ કીધું કે આવો ને દ્વારિકા, જરી ભગવાન યાદ કરે છે તમને. હનુમાનજી મહારાજ કે થોડું કામ છે મારે, આ કથા મારો પાઠ ચાલે છે, પૂરું થાય પછી હું આવું, તમે જાઓ. ગરુડજી કે દ્વારિકા ક્યાં, કિમપુરુષ વર્ષ ક્યાં? હવે તમે ત્યાંથી ત્યાં પહોંચો ત્યાં સુધીમાં તો કેટલો સમય લાગી જાય. એક કામ કરો ને, મારી ઉપર બેસી જાઓ, એટલે હું જ તમને હમણાં એક પાંખ પપડાવું, અહીંથી સીધો દ્વારિકા. હનુમાનજી કે મેં કીધું ઈ કરો, તમે જાઓ, હું હમણાં આવું છું. પણ ગરુડજી કે કેમ પોગશો તમે? હવે એને એની ગતિનું અભિમાન હતું કે ભાઈ મારી ઉપર જો તમે આવશો તો હું હમણાં પોગાડી દઉં. હનુમાનજી કે ટેન્શન લો માં, તમે જાઓ, હું પહોંચું છું ત્યાં. ગરુડજી દ્વારિકા આવે, આ બાજુ હનુમાનજી મહારાજ એની પહેલા પહોંચી આવી. અને જેવા એન્ટર થવા ગયા એટલે સુદર્શન ચક્ર એને રોક્યા હનુમાનજી મહારાજને, તમે અંદર નહીં જઈ શકો, ભગવાનનો આદેશ છે, કોઈને એન્ટ્રી નથી અંદર. તો સુદર્શન ચક્રએ કીધું કે હું તો ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, ભલે પણ અંદરથી એક અભિમાન હતું કે ભાઈ મારી આગળ તો કોનું બળ કામ કરે. ખબર નથી ને કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે. હનુમાનજી મહારાજ કે અંદર જવા દે મને, લંકીની રોક્યો તો ત્રેતામાં મને, રામાયણની થાંભળી કે સુદર્શન તો સુદર્શન છે, કે નહીં જવા દઉં. હનુમાનજીએ એને સૂર્યદેવને જે ગળી એકતા હોય તો સુદર્શન શું છે એના માટે લઈને મોઢા મૂકી દીધું. એને સાઈડમાં ઓલા માવો ચડાવી દેતા હોય ને, ચડાવી દીધું સાઈડમાં. અને આવ્યા હનુમાનજી મહારાજ અંદર. હવે હનુમાનજી મહારાજ એવા અંદર આવતા હતા તો ભગવાને સત્યભામાને કીધું કે તમે છે ને સીતાજીનું રૂપ લઈ લો, સીતાજી બની જાવ તો રેડી રહે. કારણ કે હનુમાન આવે છે ને, એને તો રામરૂપના દર્શનની આદત છે. તો ભગવાને રામરૂપ લીધું અને સત્યભામા સીતાજી. હનુમાનજી મહારાજે આવીને પ્રણામ કર્યા. ભગવાને પૂછ્યું તને રોક્યો નહીં કોઈ? હનુમાનજી મહારાજ કે કોણ રોકે? સુદર્શનને મેં ઊભો રાખ્યો તો અહીંયા ગેટ ઉપર, ઈ છે ક્યાં? મોઢામાં જ કાઢીને દીધું, હાલ્યો તમારું ચક્ર. હનુમાનજી મહારાજ એટલે સુદર્શનનું અભિમાન ત્યાં પૂરું થઈ ગયું. અને એટલી વારમાં ગરુડજી પહોંચ્યા ત્યાં. ગરુડજીએ જોયું, ચાલે હનુમાનજી તો આપણી પહેલા આવી ગયા, આવી નથી ગયા, લેન્ડિંગ કરીને એક લીલાઈ કરી નાખી. એને તો ગરુડજીનું અભિમાન એમાં ઓગળી ગયું, મારી ગતિ સૌથી તેજ છે. એને તો પવન પુત્ર છે, તો
તો હનુમાનજી આ બેયનું અભિમાન તોડ્યું, ભગવાનને પ્રણામ કર્યા અને ઉપર જોયું. હવે ભગવાને રામ રૂપ લીધું ને એમાં એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે બધું એકદમ ભગવાન રામ જે છે એ જ સ્વરૂપ, કારણ કે રામ એ જ છે. ધનુષ ન લીધું, વાંસળી જે હતી એમનામ રહી ગયા, કમરમાં હતી તો ધનુષ આવ્યું નહીં, વાંસળી રહી ગઈ. હનુમાનજી આમ ઊભા થયા ને જોયું તો નજર વાંસળી ઉપર. તે હનુમાનજીએ પૂછ્યું એ કે પ્રભુ આ ધનુષ છોડીને આ ધંધો ક્યારે ચાલુ કર્યો? એ કે આપણે આ કંઈક વિચિત્ર લાગે છે મને. અને એટલામાં બાજુમાં નજર પડી તો સત્યભામાને એમ થયું કે હું તો સીતાજીના રૂપમાં છું ને. એણે કીધું કે આ માતા સીતાને છોડીને દાસી કોણ બેહારી બાજુમાં? એ હવે તો સત્યભામાને થયું કાંઈ બેહવું વયું જવું એ કે. અને આ રીતે ભગવાને હનુમાનજી મહારાજના માધ્યમથી દ્વારિકામાં ત્રણેયના અભિમાનનો ભંગ કરાવી દીધો. જો સાક્ષાત ભગવાનના સંગમાં રહેવા છતાં ક્યારેય પણ જો એના ભક્તમાં થોડો અભિમાનનો અંશ પણ દેખાય, ભગવાનને આ પસંદ નથી. અને એટલા માટે ભગવાન એના જીવનમાં કોઈ એવી ઘટના લાવે કે એકવાર એ અભિમાન નીકળે ને પછી ફરીથી અભિમાન કોઈ દી એના જીવનમાં આવે નહીં, અંદર પ્રવેશ ન કરીએ. બલિ મહારાજની અભિમાન હતું કે આપણે ત્રિલોકીના સ્વામી છીએ. 2 પગમાં બધું લઈ લીધું, પછી પૂછ્યું બોલ બલિ કોણ છે સ્વામી? હવે એ કે પ્રભુ તમે જ છો, અમે જ ભાડે રાખ્યું હતું. એ કે ખાલી અસલી સ્વામી તો તમે જ છો. આ બધું લઈ લીધું છે પણ તોય કૃપા કરી છે. મૂળ વાત મારી તમને સમજાવી છે કે ભગવાન જે કહી રહ્યા છે બલિ મહારાજને કે હું બધું છીનવી લઉં છું, તો એ અહંકારને છીનવે છે ભગવાન, સંપત્તિને. એને શું કરવી છે? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો હજારો અનંત લક્ષ્મી જ્યાં વૈકુંઠમાં જેની સેવા કરતી હોય એ ભગવાનને બલિની સંપત્તિ અને એની છે, ભગવાનની છે, તો એ લઈને શું કરશે? પણ સંપત્તિ લેવાનો અર્થ છે એના અભિમાનને ભગવાન કહે છે હું નષ્ટ. કારણ કે બધું છીનવાઈ જાય ને ત્યારે માણા દીનતામાં આવી જાય, સીધું વિનમ્ર બની જાય. અને બધું હોય ને ત્યારે કોઈને જવાબ ન દેતા હોય. આપણે એને મળવાઈ ગયા હોય કદાચ અને કહે કે લ્યો ભગવદ્ ગીતા વાંચજો, અમારે જરૂર નથી, લઈ જાવ બધું તમે કરજો. કારણ કે આપણને એમ માનતો કે આપણા નવરા છે આવી અને કંઈ કામ ધંધો છે નહીં. અત્યારે છે ને અમારે ઇસ્કોનમાં અત્યારે ડિસેમ્બર મેરેથોન ચાલે છે, લોકો મેરેથોનમાં ભાગતા હોય. અમારે ડિસેમ્બરમાં ભક્તોની મેરેથોન હોય, એટલે ભાગવાનું નહીં, ગીતા લઈને ભાગવાનું. એક ઘરે જઈ જઈને લોકો વિતરણ કરતા હોય કે આ ભગવદ્ ગીતા લ્યો. એમાં ઘણા અભિમાની, ઘણા હું જાજા, જરૂર જ નથી અમારે. આપણને એમ થાય કે પામી ગયો લાગે સીધો. ભગવદ્ ગીતાની જરૂર નથી તમારે. અને જો કોઈ વિચાર પણ ન કરવો જોઈએ. શું કામ? અત્યારે સમાજની અંદર જે કાંઈ સમસ્યાઓ ચાલે છે, જે કાંઈ પ્રોબ્લેમ છે, ખાસ કરીને યુવાનોને લઈને, યુવાન દીકરા દીકરીઓને લઈને જે સમસ્યાઓ છે માતા પિતા પરિવારોમાં, આ સમસ્યાનું એક જ સમાધાન છે, એ ભગવદ્ ગીતા છે. જો આ લઈ લેશો, એકવાર યુવાનોના હાથમાં આવી ગઈ તો તમારે તમારા બાળકોની ચિંતા પેઢીઓ સુધી નહીં રહે. પણ જો આ નથી, આપણે શું કામ નથી લેતા? આપણા અભિમાનમાં અમુક તો એવા ડાયા, આપણે ભગવદ્ ગીતા લઈ જાય ને, કેટલા છે આના? આપણે કહીએ 250. ધંધા ચાલુ કર્યા જ હવે આવું 250 બંગલા બની જવાના. એ 250 રૂપિયાની પ્રિન્ટિંગ કોસ્ટ છે ભાઈ, જે છાપવાનો ખર્ચો થયો છે એ. પણ એની નથી ખબર કે અમૂલ્ય ભગવાનનું આ જે જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન કોઈ દેવા માટે આવ્યું છે, તમારે એનો ઉપકાર માનવો જોઈએ. કે હાલો આપણે તો પડ્યા હતા સંસારમાં, પણ આપણને જીવનની દિશા આપવા માટે કોઈ એક વ્યક્તિ પોતાનો સમય કાઢીને આપણી સુધી આવે છે. ઉપકાર માનવાની તો વાત જવા દો, તિરસ્કાર કરે, ઓલા ભિખારીને કેમ કાઢી મૂકતા હોય એમ. આ કળિયુગની દશા તો જોવો, લોકોને ભક્તમાં ને ભિખારીમાં અંતરય ખબર નથી. એને થાય કે ધોતીવાળા આવ્યા એટલે બધા માગવા વાળા છે. આપણે કે કલ્ચર જ એવું બનાવી દીધું છે આપણે. પણ એ જોતા નથી. કોઈ ભગવદ્ ગીતા આપણા જીવનનો યુટર્ન લગાવવા માટે આવ્યા છે. પણ આ અભિમાનનો ભાર એવો છે, આપણે નથી ઉતારી શકતા. હવે એને બિચારા ભગત નહીં હોય, તમે ને તમારી બાજુવાળા ત્યાં જાહે, એને તો ગમે એ જીવ મમે વંશ જીવ લો કે બધા ભગવાનના જ અંશ છે.
તો કોઈને કોઈ વ્યક્તિનું કલ્યાણ તો કરવું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ અભિમાન ઘણીવાર આપણને આપણા કલ્યાણનો માર્ગ બંધ કરાવી દે છે. સંસારમાં આપણું અહિત થઈ રહ્યું છે તો કોઈ હિત કરવા માટે આવે, પણ જો આપણી ઈચ્છા ન હોય તો એ માર્ગ ખુલે નહીં. પહેલું તો જરૂરી આપણી ઈચ્છા હોવી જોઈએ. અને આવી ઈચ્છાઓ થાય ક્યારે? સત્સંગમાં જેની ક્યારેક બેઠા હોય ને તો. બાકી આપણે આપણા જ ઓલામાં મસ્ત રહેતા હોય, આપણાથી જ મહાન કોઈ નથી આ અભિમાનમાં રહેતા હોય તો ડૂબવાના છીએ. આ સંસાર આ ભવસાગર કે છે આને, આમાં ડૂબશું અને એવા ડૂબશું ગોત્યા નહીં જળવી. તો અહીંયા જુઓ, હાલો સામાન્ય માણસ અભિમાનથી ડૂબે, ભગવાન કે એની મને કોઈ ચિંતા નથી, આખું ગામ ડૂબે છે. પણ ચિંતા સૌથી વધારે ભગવાનને પોતાના ભક્તની છે. ભલે ગીતામાં કીધું સમ છું બધા ભક્તો પ્રત્યે, બધા જીવ પ્રત્યે, પણ ભક્ત પ્રત્યે ભગવાનની એક્સ્ટ્રા કૃપા કરુણા છે. જેનું ભજન કરતા હોય એનું અહિત ભગવાન ક્યારેય થવા દેતા નથી. તો બલિનું અહિત કેવી રીતે થવા દે? તો આ શ્લોકમાં આપણે નથી સમજવાનું કે જો આપણે ભજન કરશું તો ભગવાન આપણું બધું લઈ લેશે. ટેન્શનમાં ન રહેતા, ચિંતામાં ન રહેતા. અને જેનું જેનું ભગવાને લીધું છે પછી એના સામે દીધું છે કેટલું એ કથા ખબર હોવી જોઈએ. આ જે બલિ મહારાજની કથા આપણે સાંભળી કે હાલો બલિ પાસેથી બધું લઈ લીધું ભગવાને, પણ બદલામાં દીધું છે કેટલું? ત્રિલોકીનું રાજ્ય લીધું ભગવાને તો સૂતલ લોક આપ્યો, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ તમામ પ્રકારના ભૌતિક સંતાપથી મુક્ત છે. આ સૂતલ લોક એના રાજા બનાવ્યા બલિને, કીધું આ લોક તને આપું છું. તો એક પ્રશ્ન થાય કે 14 લોક લઈ લીધા અને એક આપ્યો સામે, ખાલી ન્યાય નથી કર્યો ભગવાને. ભગવાન કે ખાલી સૂતલ લોક આપું છે એટલું નહીં, આ સૂતલ લોકની અંદર જેટલા પણ અસુર છે ને, આખું જે તમારું કુળ છે, પ્રહલાદ મહારાજ સહિત બધા ત્યાં વાસ કરશે. અને એ મહેલના દરવાજે ભગવાન કહે છે પ્રહલાદ મહારાજને કે પ્રહલાદ, એ મહેલના કોઈ પણ દ્વારેથી નીકળશો ને તમે, ત્યાં મને ઉભેલો જોશો. ભગવાને કેવલ લોક નહીં, ભગવાન વોચમેન બની ગયા ત્યાં, ભગવાન પહેરેદાર બની ગયા બલિને ત્યાં, અને કીધું કે બલિની રક્ષા હું કરીશ. એટલે ખાલી આ ભૌતિક જગત લીધું ભગવાને, હાલાકી એનું જ હતું, તોય ભગવાને એના બદલે પોતાને આપી દીધા આખા. વસ્તુ નહીં, ભગવાન કે હું જ તારો થઈ જાઉં છું સીધો. અને ત્રીજી વસ્તુ ભગવાને આપી કે આ 7મો જે વૈવસ્વત મન્વંતર છે, આની પછી 8મો જ્યારે સાવરણી મન્વંતર આવશે ત્યારે એમાં બલિ હું તને ઇન્દ્ર બનાવીશ, સ્વર્ગનું સિંહાસન આપીશ. જે સ્વર્ગ માટે થઈને તેમ આટલી લડાઈ કરી છે ને, ભગવાન કે 8મો ઇન્દ્ર તને બનાવીશું. વચન આપ્યું ભગવાને. તો જુઓ, લીધું ખાલી એક રાજ્ય અને ભગવાને પોતાને આપી દીધા છે. હવે આમાં લોસ કોને છે? ભગવાનને છે કે બલિને છે? ભગવાન કંઈક લે છે તો સામે પોતાને આપી દે છે. અને જો ભગવાન મળતા હોય તો પછી આ જગતમાં કદાચ બધું વયું જાય તો શું વાંધો છે? આમાં બીવાની જરૂર નથી. શું કામ? કારણ કે જો નહીં આપણે આપીએ ભગવાનને તો મૃત્યુના રૂપમાં, કાળના રૂપમાં એક દી લઈ તો લેવાના જ છે. જવાનું તો તોય છે, સમજી લો, રહેવાનું તો નથી જ. મૃત્યુ સમય બધું છૂટી જ જવાનું છે ને. તો આ બલિ ઉપર અનુગ્રહ કર્યો ભગવાને. વિભીષણને લંકાનું અચલ રાજ્ય ભગવાને આપી દીધું છે. આજે પણ હાલમાં લંકાના રાજા વિભીષણજી છે. તમે કહો આ અઘરું છે. અઘરું એટલે છે કે આપણે વિભીષણને ઓળખતા નથી. આપણને એટલો જ પરિચય છે કે રાવણનો ભાઈ છે. એ રાવણનો ભાઈ છે પણ ભગવાન રામના ભક્ત છે. અને આ વિભીષણ એણે જ્યારે પોતાના ભાઈનો ત્યાગ કર્યો, લંકાના ઐશ્વર્યનો ત્યાગ કર્યો, મતલબ એક રીતે જોવો તો બધું ભગવાને એનું છીનવી લીધું, એનું પરિવાર, સમૃદ્ધિ. ખાલી વિભીષણ પોતે એકલા વધ્યા. 2-4 મંત્રીઓ એના હારે હતા. ભગવાન રામની શરણમાં આવ્યા, ભગવાન એને લંકાનું રાજ્ય આપી દીધું, એને લંકાપતિ બનાવ્યા. આજે તે શ્રીરંગમ મંદિર તમે દક્ષિણ ભારત જશો તો વિભીષણજી 12 વર્ષે એકવાર ભગવાનનો અભિષેક કરે છે અને ડેઈલી મંગળા આરતી વિભીષણ આજે પણ કરે છે રંગનાથ મંદિરમાં. ભગવાન રંગનાથને જે પહેલું તુલસી પત્ર ચડે એ વિભીષણજી ચડાવે છે.
તો અવિચળ રાજ્ય ભગવાને આપી દીધું વિભીષણને. ધ્રુવ મહારાજને તમે બધા ઓળખો છો કે સુરુચિના વચન સાંભળી અને ધ્રુવ મહારાજના મનમાં જે ભાવ થયો કે મારે બધાથી શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરવું છે, અને તપસ્યા કરવા માટે જંગલમાં વયા ગયા. 5 વર્ષની ઉંમર. આ ધ્રુવને 5 વર્ષની ઉંમરમાં રાજ્ય લેવાનો એવો ચસ્કો લાગ્યો છે કે ભગવાનને પ્રાપ્ત કરીને એની પાસે શ્રેષ્ઠ રાજ્ય માગવું છે. પણ જ્યારે 6 મહિનાની તપસ્યા પૂરી થઈ, ભગવાન જ્યારે સામે આવ્યા અને ભગવાને જેવી કૃપા કરી ધ્રુવ મહારાજ ઉપર, એની કામના શેષ થઈ ગઈ. હવે રાજ્ય નથી જોતું. જો ભગવાને કીધું વરદાન માગી લે ધ્રુવ, ત્યારે ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ વરદાન તો જોતું જ નથી. કેમ? કે તું રાજ્ય લેવા આવ્યો હતો ને, તપ કરવા શું કામ આવ્યો જંગલમાં? રાજ્ય જોતું એ ત્યારે જોતું હતું, પણ હવે પ્રભુ તમારા દર્શન થઈ ગયા, હવે રાજ્યની કોઈ કામના નથી, મારે નથી જોતું. તો ભગવાને કીધું તારે નથી જોતું, મારે દેવું છે તને. જો લેવાની કામના નહોતી ધ્રુવ નહીં, કારણ કે ભગવાનના દર્શન થયા ને તો જેટલી કામના હતી ને બધી શુદ્ધ થઈ ગઈ. અને ત્યાં સુધી ધ્રુવ મહારાજ બોલ્યા કે હું તો જંગલમાં કાચના ટુકડા શોધવા માટે આવ્યો હતો અને મને મણી મળી ગયો છે, અને મણી જેને મળે એ પછી કાચ માગે ખરો પ્રભુ? હવે તમે મળી ગયા છો ને, હવે રાજ્ય શું કરવું છે મારે? ભગવાન કહે છે ન જોતું હોય ને તોય મારે દેવું છે. 36,000 વર્ષ તારા પિતા ઉતાનપાદના સિંહાસન ઉપર બેહીશ, અને પછી તને આપું છું અવિચળ ધ્રુવ લોક. છે વૈકુંઠમાં, પણ એ પ્રમાણ કે ભગવાને લોક આપ્યો છે. આજે પણ અહીંથી જોવો ધ્રુવ લોક દેખાય છે. જ્યાં સુધી આ વિશ્વ રહેશે ને ત્યાં સુધી એનું દર્શન, એ પ્રમાણ આજે પણ છે કે ભગવાને એને ધ્રુવ લોક પ્રદાન કર્યો છે. અવિચળ લઈ લીધું. 5 વર્ષની ઉંમરમાં માતાએ છૂટી ગયા, પિતાએ છૂટી ગયા, બધું છોડીને 5 વર્ષનો બાળક વનમાં તપ કરે છે. પણ જો ભગવાન મળ્યા તો અપાર ઐશ્વર્યના સ્વામી બન્યા છે. અને સૌથી વધારે દરિદ્રતામાં જેનું નામ આપણને સ્મરણ થાય એ સુદામા. એની પાસે કાંઈ નથી. એમ કહેવાય દરિદ્રતાની સાક્ષાત મૂર્તિ કોઈને જોવી હોય ને તો સુદામાથી ગરીબ કે દરિદ્ર તમને કદાચ વિશ્વના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ નહીં મળે. એવી દરિદ્રતા જેની આપણે કલ્પના ન કરીએ કે. અને એણે ભગવાનનું ભજન કર્યું. અને એ જ્યારે દ્વારિકા ગયા અને સુદામાની નિષ્કામતા જોવો, જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, દ્વારિકા પહોંચ્યા પછી ભગવાનનું અપાર ઐશ્વર્ય જોયું. સોનાની નગરીમાં સુદામાના મનમાં તો માગવાની ઈચ્છા ન થઈ. યાર મિત્રને આટલું ઐશ્વર્ય છે, આમાંથી કે એકાદ ટુકડો આપણને આપી દે ને તો એ કે આપણો મેળ પડી જાય. આપણે એવું થાય કે આપણો કોઈ બહુ ધની મિત્ર હોય અને એને ત્યાં ગયા હોય તો આપણને એમ થાય કે આવડી મોટી ફેક્ટરી આંગે આમાં ખાલી મજૂરી વાળું આપણને આપી દે ને તોય આપણે હાલશે. આવું બધું વિચાર થતો હોય આપણને. કોકના ઐશ્વર્ય જોઈને થોડુંક મળે. સુદામાના મનમાં તલભાર પણ ઈચ્છા નથી લેવાની. જો ઘટના એવી છે કે સુદામા જ્યારે નીકળ્યા ને તો ભગવાને એને દ્વારકા તો આપી દીધી છે, સુદામાને ખબર નથી. અને જેવા પોરબંદર પહોંચ્યા ને જોયું કે આપણી ઝૂંપડી નથી અહીંયા, મહેલ વિશાળ દ્વારકા જેવું સેમ મહેલ જેવો ભગવાનનો મહેલ હતો. સુદામા થયું કે પાછો ફરી ફરીને અહીં દ્વારકા નહીં થયો ને, કારણ કે એ જોયું કે આવો મહેલ તો દ્વારકામાં હતો, એ કે આપણે ત્યાં તો છે જ નહીં. તો ઉપરથી એની પત્ની આવીને એણે જોયું, એ કે સ્વામી આપણું જ છે, વૈયા આવો. સુદામાએ પૂછ્યું, એ કે આપણી ઝૂંપડી હતી એ ગયા દિવસો, એ કે આપણા તમે જ્યારે દ્વારિકા ગયા અને તમારા એ મિત્ર છે દ્વારકાધીશ, એણે વિશ્વકર્માને મોકલ્યાને એક રાત્રિમાં ભવનનું નિર્માણ કરાવ્યું, આપણા માટે કર્યું છે, આપણને ઐશ્વર્ય આપ્યું છે એને. સુદામાજી રડવા લાગ્યા. એ કે જો આટલું મોટું ઐશ્વર્ય આપી દીધું, આખી દ્વારિકા આપી દીધી, પણ એ કે મને ખબર ન પડવા દીધી. અને આ તો નાનું મોટું થોડુંક દેતા હોય તો એડવર્ટાઇઝમેન્ટ કેવડી હોય. પેલું ફેસબુકમાં આવે છે, સાચું હોય ખોટું હોય ખબર નહીં, એક કેળું 4 જણા આપતા હોય એક દર્દીને, એ બાદ ફોટો પડાવતા હોય કે અમે દઈએ છીએ. કળિયુગની લીલાઓ વિચિત્ર છે. પણ સુદામા મહેલને જોયા પછી પણ એની અંદર કોઈ એવો વિકાર નથી કે આમાં રહેવું છે. એણે નક્કી કર્યું કે આમાં એન્ટ્રી નહીં. પત્ની બાળકોને કીધું તમારે રહેવું જ રહ્યું, મારે આમાં આવવાનું થતું નથી. એ મહેલની બહાર જે ગાર્ડન હતું, જે આંગણું હતું, એમાં ઝૂંપડી બનાવી, એમાં રહેવાનું ચાલુ કર્યું. ભગવાન દ્વારિકામાં વિચાર કરે.
એ કે આને દ્વારકા આપી દીધી તોય હજી આ પાછો ઝૂંપડીમાં ને ઝૂંપડીમાં છે. જો અહીંયા ખબર પડે કે સુદામા દરિદ્ર છે કે ધનવાન છે. આપણને એવું લાગે છે કે બિચારો એટલો ગરીબ બ્રાહ્મણને કેટલું દુઃખ એના જીવનમાં. આજે જુઓ, મહેલ આપ્યા પછી પણ સુદામાને મહેલમાં નથી રહેવું. સુખદેવજીએ પહેલા શ્લોકમાં જ એનો પરિચય આપતા લખ્યું છે કે આ જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, એણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાને વિચાર કર્યો કે આને આપ્યું આટલું ના લેતો નથી. ભગવાન સ્વયં આવ્યા પોરબંદર અને આવીને સુદામાને કીધું આ મહેલ મેં આપ્યો છે, તું રહેતો કેમ નથી આમાં? બોલે પ્રભુ તમારી માયાનો ડર લાગે છે. તમારી માયા જો પકડી લે ને તો આ બધું ભજન બધું ખતમ થઈ જાય. અને મારે આમાં રહેવું નથી. મારે હું આ ઝૂંપડીમાં ઠીક છું, મારું ભજન અહીંયા હાલે છે. ભગવાન કહે છે સુદામા મારી ઈચ્છા છે કે તું આમાં રહે. પણ એ કે પ્રભુ તમારી માયા, ભગવાન કે હું વરદાન આપું છું, તને મારી માયા ક્યારેય સ્પર્શ નહીં કરે. ભગવાનની ઈચ્છા હતી ત્યારે સુદામા અંદર ગયા, પણ ભોગોમાં મન લાગ્યું ને એનું ક્યારેય. તો જુઓ, ભલે બાહ્ય રૂપથી આપણને દેખાતું હોય કે ભગવાન એના ભક્તથી બધું છીનવી લે છે, બધું લઈ લે છે, પણ રિયાલિટી એ છે કે બદલામાં પોતાને આપી દે છે. જો એ નિષ્કામતા કેવી હશે ભક્તોની, કે જ્યાં સ્વયં ભગવાનને આવીને કહેવું પડે છે કે આ લઈ લ્યો. ભક્ત લેતા નથી. પણ જો આ જે ભક્તો છે આના જીવનમાં સમસ્યાઓ હતી, દુઃખ હતા કે જે કાંઈ હતું, આપણને દેખાય છે, એને નથી. પણ એ લોકોની ભક્તિ એવી હતી કે અપાર ઐશ્વર્ય પ્રાપ્ત થયું તોય કોઈ ચિંતા નથી. પહેલાં કાંઈ નહોતું ત્યારે કોઈ દુઃખ નહોતું, અને આટલું મળ્યા પછી કોઈ સુખય નથી. એક જ સમાન સ્થિતિમાં રહી અને આ ભગવાનને સમર્પિત ભક્તો છે. એટલે ભાગવતના આ શ્લોકને વાંચીને આપણે એવો વિચાર ન કરવો જોઈએ કે જો આપણે ભક્તિ કરશું ને ભગવાન બધું લઈ લે તો આપણે શું કરશું? આપણું નહીં લે. પેલા એ વિશ્વાસ રાખો કે આપણું નહીં લે. શું કામ નહીં લે? કારણ કે પરીક્ષા ભગવાન એની કરે જે પાસ થવાનો હોય. આ સુધી તમે જુઓ, ભગવાને પરીક્ષા કરીને કોઈ ફેલ થયો હોય આવો કોઈ એક્ઝામ્પલ, કોઈ કથા છે? નથી. શું કામ? કારણ કે ભગવાન પરીક્ષા એની જ કરે કે જેમાં એને વિશ્વાસ હોય કે આ પાક્કો વિદ્યાર્થી છે, આ પાસ થવાનો. અને આપણી લેવા જાય ખબર છે કે આપણે જો બધું વયું જાય, આપણે માળાવાળા બધું મૂકીને કે પહેલા ધંધો, પછી ટાઈમ રહે તો ભજન કરશું, માળા કરશું. એટલે આપણા જેવા લોકોની પરીક્ષા કરવાના નથી. એટલે બહુ ચિંતામાં નહીં રહેવાનું. ત્યારે આપણે તો મહામંત્ર જપીએ છીએ, હરે કૃષ્ણ નામ લઈએ છીએ, અને આપણું બધું વયું જાય તો શું થાય? ભગવાનને ખબર હોય કોનું લેવાય અને કોનું ન લેવાય. એમ જેનું ઐશ્વર્ય લેવાથી એની ભક્તિ વહી જતી હોય, આવા લોકોનું ભગવાન કોઈ દી લેતા. અને આપણે અભિમાન નહીં કરવાનું, એટલે આપણું ક્યારેય નહીં લે. પ્રોબ્લેમ ત્યાં છે કે જેને જેને ક્યાંક મુક્ત કરવા છે ક્યાંકથી. હવે જો વિભીષણજીને હું કામ ભગવાને ત્યાંથી હટાવ્યા? હાલો, એક વાત છે કે લંકામાં રહેતા હતા તો નૈન્યન રહેવા દીધા હોત તો પ્રોબ્લેમ એ હતો કે રાવણ મરે નહીં. જ્યાં સુધી કોઈ ભક્તનો અપરાધ ન કરે ત્યાં સુધી તો એનો અંત થવાનો નથી. હવે વિભીષણ ને રાવણ બે એવા પ્રેમથી રહેતા હતા. મંત્રી છે વિભીષણ, અને સલાહ સૂચન કરે રાવણને. રાવણ બધું માને વિભીષણ. ભગવાને જોયું કે આ જ્યાં સુધી રાવણ હારે છે ત્યાં સુધી તો રાવણ મરવાનો નથી. એટલે ભગવાને શું કર્યું? હનુમાનજી મહારાજને મોકલ્યા, અને એ જ રાવણ જેની ભારે બે ભાઈને એવી મિત્રતા હતી ને, એ રાવણ પાસે લાત મરાવી વિભીષણને. કારણ કે હારો માણા નબળા હારે હોય ને, આમાં સમાજને નુકસાન બહુ મોટું છે. તો એ નબળાથી એને આઘો કરવો હોય તો કંઈક તો લીલા કરવી પડશે. તો જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી લંકા સુરક્ષિત છે. કારણ કે જ્યાં સુધી ભક્તને અપરાધ નહીં થાય ત્યાં સુધી તો રાવણનો અંત થવાનો નથી. એટલે રાવણ દ્વારા લાત પડી જ્યારે વિભીષણને, ત્યારે એને થયું કાંઈ રહેવાય નહીં. અને ત્યાંથી નીકળ્યા લંકામાંથી, અને તરત રાવણ, એના રાક્ષસ કુળ સહિત રાવણનો અંત થઈ ગયો. તો આવી રીતે ક્યાંક ક્યાંક ભક્તો તે ક્યારેક ક્યારેક હલવાઈ જાય ગયેલા હોય. શું કામ? માણા હારો હોય પણ નબળા હારે વયો જાય ને, પછી એને એમ થાય કાંઈ વાંધો નહીં, હું તો હારો છું ને એ ભલે ખરાબ હોય, એમ કરી નાખતો હોય. પણ આ ભગવાનને પસંદ નથી. સારાઈ નબળાઈ હારે રહે ને, આ ભગવાનને ગમતું નથી.
એટલે એ ટકવા નથી દેતા, કર્યા જુદા ત્યાંથી. જવો સેમ પ્રહલાદ મહારાજનો કિસ્સો જોવો તમે ભાગવતમાં. પ્રહલાદ મહારાજને જ્યાં સુધી હિરણ્યકશિપુ પ્રેમ કરે છે ત્યાં સુધી હિરણ્યકશિપુ સેફ છે, સુરક્ષિત. પણ જેવા પ્રહલાદ મહારાજ ઉપર અત્યાચાર શરૂ થયા, તરત જ હિરણ્યકશિપુનો અંત સમય આવી ગયો નજીક. ભક્ત ઉપર જ્યાં સુધી કોઈ પ્રહાર ન થાય ત્યાં સુધી ભગવાન કોઈ એક્શન લેતા નથી. આ ભગવાનની સિસ્ટમ છે. રાવણે કેટલા યુગો સુધી અત્યાચાર કર્યા, હિરણ્યકશિપુએ કેટલા યુગો સુધી અત્યાચાર કર્યા, ભગવાન નો આવ્યા. બે અવતારની અંદર જુઓ, ભગવાન રામ ક્યારે આવ્યા? જ્યારે વિભીષણ ઉપર પ્રહાર થયો. અને ભગવાન નરસિંહ ક્યારે આવ્યા? જ્યારે પ્રહલાદ મહારાજ ઉપર અત્યાચાર થયો. તો ભક્તનો કોઈ અપરાધ કરે ત્યારે જ ભગવાન એક્શન લેવાનું પ્રારંભ કરે. ત્યાં સુધી ભગવાન કે બધું એનું ફોડી લે, ક્યાં કે રાખો એમ વાંધો નહીં. આટલા પ્રિય છે ભક્ત ભગવાનને. અને આવા ભક્તને કંઈક ગુમડું થાય તો પછી ભગવાનને સહન થાય? માની લો સામાન્ય માતા હોય, બાળકના રોગને એ સહન ન કરે તો ભગવાન પોતાના ભક્તના રોગને કેમ સહન કરે? અને એટલા માટે જે સદવૈદ છે, જે સાચા ગુરુઓ છે, એ હંમેશા રોગીને સલાહ એ આપે કે જેનાથી એનો રોગ દૂર થઈ જાય. પછી ઓલો રોગી કદાચ માનતો હોય, ન માનતો હોય, એની ઈચ્છા હોય ન હોય, એ વૈદ્ય એની સામું નથી જોતા કે આ દવા આને કડવી લાગશે તો કડવી લાગે કે મીઠી લાગે, આને પીવાની છે. અને ક્યારેક દર્દી બહુ આમ તેમ થતો હોય તો ડોક્ટર ખીજાઈ જાય, કારણ કે એનું લક્ષ્ય છે રોગને દૂર કરવો. તો આવી રીતે કોઈ દર્દી કદાચ વિચાર કરે કે મને તમે ગળી દવા આપો, કારણ કે અત્યાર સુધી તમે આપી બધી બહુ કડવી છે, ગળી દવા આપો ને તો હું પીશ. ડોક્ટર કહે દવા કડવી છે ને એ જ પીવાની જ તારે. તો આ રીતે વૈદ્ય એના રોગનો સમૂળ નાશ કરે, એમ ભગવાન પોતાના ભક્ત ઉપર વિપરીત કૃપા કરે. આપણે કૃપાનો જ પ્રકાર છે. વિપરીત કૃપા જ્યારે ભગવાન કરે ત્યારે એ પોતાના ભક્તના રોગનો સમૂળ નાશ કરી દે છે. તો આ રીતે ભગવાન પોતાના ભક્તને બચાવે, એની રક્ષા કરે છે. એકવાર નારદજીને ઈચ્છા થઈ લગ્ન કરવાની. નારદજી સંન્યાસીઓના ગુરુ છે, બ્રહ્મચારીઓમાં શિરોમણી છે. એને થયું કે હવે લગ્ન કરી લેવા છે. તો ભગવાનને પ્રાર્થના કરી એણે કે પ્રભુ તમે મને એટલો સુંદર બનાવો, એટલો સુંદર બનાવી દો કે કોઈ પણ કન્યા મને જોવે તો મારી હારે જ લગ્ન કરે. ભગવાન નહીં થયું આ નારદને આવું કેમ સૂજ્યું છે? કારણ કે નારદજીમાં અહંકાર આવી ગયો હતો. તો એ અહમને દૂર કરવા માટે ભગવાને કીધું કેવો સુંદર બનાવું તને? તો એ કે તમારું રૂપ મને આપી દો. ભગવાનને કે ઊંચીનું થોડાક દી એ વિશ્વ સુંદરીને જ્યાં સુધી પરણી ન આવું ત્યાં સુધીનું રૂપ ભાડે આપો. એ કે નારદજીએ રૂપ ભાડે લીધું. તો ભગવાને કીધું કે તમારું હિત જેમાં હોય ને એ હું કરીશ. નારદને એમ થયું કે ભાઈ રૂપ તો મને આપી દીધું, અને ભગવાનનું એક નામ છે હરિ, તો રૂપ આપ્યું ભગવાને. અને બંદરને પણ સંસ્કૃતમાં હરિ કહેવામાં આવે છે. તો ભગવાને કીધું હરિ રૂપ આપું છું તમને. નારદજી કે બસ એ જ જોતું છે કે આપણે વાંદરો બનાવ્યો, વાંદરાનું મોઢું આપ્યું. અને એ સ્વયંવરની સભામાં બેઠા અને ઓલી વિશ્વ સુંદરી હાથમાં માળા. નારદજી જે લાઈનમાં બેઠા હતા ને એને પણ હાલી નહીં. તો ઓલા બધા એની બાજુવાળા હતા ને કહેવા માંડ્યા આ ક્યાં આપણી બાજુમાં બેઠો? એ કે એટલે શિવજીના ગણો એની બાજુમાં હતા, એ હસવા માંડ્યા. એ કે આને એમ કે મને માળા પહેરાવશે. એ કે આની સામું જોયું ને એ બે હસતા હતા. નારદજીએ જોયું કેમ? એટલે તમે કેમ દાંત કાઢો છો ભાઈ? એ પેલું પાણી મોઢું જોવો એ એકવાર તમે. અને પાણીમાં મોઢું જોયું, વાંદરાનું મોઢું. અને નારદજીનો જે મગજ ગયો, સ્વયંવરને ત્યાં મૂકીને નીકળ્યા, સીધા રસ્તા મળી ગયા ભગવાન. અને વિશ્વ સુંદરી એની હારે, ભગવાને વિવાહ કર્યા એની હારે. અને પછી તો નારદજીના મોઢેથી જે બાણ નીકળ્યા છે, ભગવાનને કે તમે કોઈનું સુખ જોઈ નથી શકતા. હે ને, તમારે આટલી લક્ષ્મી છે, મારા લગ્ન આની હારે થવાના, તમને હું વાંધો હતો એમાં? પણ હવે તમારો સ્વભાવ જ કપટી છે પહેલેથી,
કે કોકનું સારું થઈ જોઈને આની હારે મારે લગ્ન કરવાના હતા, તમે લગ્ન કરીને આવ્યા. આજે આના વિરહમાં જેમ હું દુઃખી થઈ રહ્યો છું ને, એમ પત્નીના વિરહમાં તમારે દુઃખી. શ્રાપ, નારદજીએ ભગવાનને શ્રાપ આપી દીધો. ભગવાનને થયું કે નારદ વધારે ગરમ થઈ ગયા છે, હવે બધી લીલા હંકેલી લેવી. જેવી માયા દ્રશ્ય કરી તો નથી કોઈ નગર, નથી કોઈ વિશ્વ સુંદરી. અને ભગવાને કીધું, ભાઈ આ બધી માયા મેં જ રચના કરી હતી તમારા અભિમાનને દૂર કરવા માટે. તમે કહેતા ને મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પછી નારદજીને થયું, પ્રભુ આ અજાણતામાં મેં તમને કેટલું કહી દીધું, શ્રાપ આપી દીધો, મને ક્ષમા કરો. કેટલી ગાળ્યું દઈ દીધી નારદજીએ ભગવાનને. ભગવાન કહે છે, કાંઈ વાંધો નહીં નારદ, તારું હિત જેમાં છે ને એ મેં કર્યું છે. જો ભગવાનને આવા વચનો કીધા નારદજીએ, તોય ભગવાનને કીધું કાંઈ વાંધો નહીં નારદ, તારું હિત જેમાં થાય ને એ કે પ્રભુ સારું થયું તમે બચાવી લીધું. આ વાત કરી નારદજીએ જ્યારે ચિત્રકૂટમાં આવ્યા ને ભગવાન રામ અવતારમાં, સીતાજીનું હરણ થઈ ગયું. પછી નારદજી આવ્યા એકવાર ભગવાન પાસે અને કહેતા, મારા શ્રાપના કારણે તમારે સીતાજીથી વિયોગ થઈ ગયો. ભગવાન કે એ થવાનો જ હતો, તોય આમાં તારું કામ થઈ ગયું હારવાર. પણ એ કે પ્રભુ એક વાત હું તમને કહું, એ કે સારું થયું તમે મને બચાવી લીધો, કારણ કે તેથી જો મારા લગ્ન થઈ ગયા હોત ને તો હું હેરાન થઈ જાતી. કે ભગવાન કે હું તો થાવ છું અત્યારે, જો એટલે જ તને તેથી ના પાડી હતી, પણ તને તે ખબર ન પડી કે આ ન કરાય. પણ નારદજી કે નહીં પ્રભુ, તમે મારું બહુ હિત કર્યું છે કે આ વસ્તુથી તમે મને બચાવ્યો. તો ભગવાનને વિવાહ ન થવા દીધા. પણ એ નારદજીને પછી ખબર પડી કે ભગવાને કેટલો મોટો અનુગ્રહ કર્યો છે નારદ ઉપર, એના વિવાહ નહીં કરાવીને. તો પહેલા નારદજીને એમ લાગ્યું ભગવાન મારી યારે છેતરપિંડી કરી રહ્યા છે, પણ અંતે એને સમજાણું કે નહીં, આ તો ભગવાને મારી ઉપર કૃપા કરી છે. તો ભગવાન કોઈ જીવ સાથે કાંઈ પણ કરે, ખાસ કરીને એના ભક્તો સાથે, આપણને એવું લાગે કે એને દુઃખી કરે છે, એને કષ્ટ આપે છે, પણ એમાં એ ભક્તનું હિત છે. જેવી રીતે આપણે રોગથી મુક્ત થઈ જાવી એટલે આપણને બધી વસ્તુ ખાવા પીવાની છૂટ મળી જાય, એમ જ્યારે આપણે આ ભવરોગથી મુક્ત થઈ જાવી તો આપણને સીધું ભગવાનનું જ ઐશ્વર્ય પ્રાપ્ત થવાનું છે. હે, આ જગતમાં 5-25 કરોડ હાટું માથા ફોડતા હોય, પણ શું કામ નથી સમજતા કે જો ભજન કર્યું અને ભગવાનને પામી ગયા તો વૈકુંઠમાં જેવું ભગવાનનું ઐશ્વર્ય છે ને, કારણ કે બાપાનું છેલ્લે તો દીકરાનું જ હોય. ભગવાનના જ ઐશ્વર્યના ઓટોમેટિક સ્વામી બની જાઓ. અહીંયા ટાઈમ વેસ્ટ કરીએ છીએ એમ, થોડી એવી વસ્તુઓ માટે, થોડા એવા ધન માટે. કઈ વાતની કમી રહેશે વૈકુંઠ ગયા પછી? વિચારો, કઈ વાતની બાધા રહેવાની છે? આપણે નથી. પણ આ ભવરોગ લાગવાના કારણે આ સાંસારિક ધન, સાંસારિક ઐશ્વર્ય વારંવાર આપણને એટ્રેક્ટ કરતું રહે, એની લાલસાઓ બન્યા કરે. અને એમાંય આપણીથી આગળ કોકને જોઈ ગયા એટલે વાર્તા પૂરી, બસ આની સુધી નહીં પહોંચવી ને ત્યાં સુધી હવે હક નહીં થાય. હાલો થોડીક મહેનત કરીને પહોંચી ગયા, ન્યા પહોંચે ને તો પછી એનાથી વધારે દેખાય સામે. ઘણા લોકો એવા છે અમારી પાસે આવીને ઘણી વાર કહેતા હોય, એ કે પ્રભુજી 1 કરોડ એકવાર આવી જાય ને એટલે બધું બંધ કરીને ખાલી ભજન જ કરવું છે. અને ભગવાનની દયા હોય, ભગવાનને એમ થાય કે આ જો ફૂલ ટાઈમ આવી જતો હોય વાંધો નહીં, કરોડ થઈ જાય પછી એને પૂછવી કે હવે પ્રભુ નહીં થાય. એટલે કેમ? મોંઘવારી જો 7% વધે છે. 10 કરોડ હોય ને તો નો વાંધો આવી કે તો થઈ જાય, એમ થાય વાંધો ને હાલો આને 10 સુધી જવા દો, 10 કમાવા દો. પછી પાછો 10 સુધી પહોંચી જાય, 10 કરોડથી આપણે કે હવે ભજનમાં આવવાનું ફૂલ ટાઈમ ના. કેમ? તો કે ઓલો અમારા પાડોશી 100 કરોડ છે એની પાસે. ઈ જ્યારે 100 પહોંચે ને તો એમ થાય 100 પહોંચ્યા પછી નહીં વાંધો આવે. ઈ 100 પહોંચે ને તો દેખે ઓહો 1000 વાળા દા કેટલા આટા મારે છે આપણી આગળ, હે ને 1000 કરોડ વાળા. તેને એમ થાય ન્યા પહોંચી જવું તો આપણે ટોપ મોસ્ટમાં આવશું. બહુ મહેનત કરે ગમે એમ કરીને પાછો 1000 પહોંચે ને તો ખબર પડે કે ઓહો 10,000 ને 20,000 કરોડ વાળા આપણી આગળ આટા મારે છે. એને એમ જ લાગે આપણી વેલ્યુ હજી ડાઉન છે. અને આમ કરતા કરતા એક સમય એવું આવે કે આખા વિશ્વમાં સૌથી વધારે સંપત્તિ મારી પાસે હોવી જોઈએ, પહેલો નંબર અમારો હોવો જોઈએ નંબર જાળવવા માટે. અને માની લો આખા વિશ્વમાં સૌથી ધની પણ બની જાય તો વિચાર કરે કે હવે ઇન્દ્ર બનવું છે. આ બધું ઊભું નથી રહેતું અહીંયા.
આખા વિશ્વનું પણ સ્વામિત્વ મળી ગયું. જુઓ કેટલાય રાજાઓની કથા ભાગવતમાં છે. ચક્રવર્તી સમ્રાટનું બિરુદ મળે ને પછી એને થાય કે હવે સ્વર્ગનો રાજા બનવું, ઇન્દ્ર બનવું છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે ને ઇન્દ્રનું પદ મળે તો એ યજ્ઞો ચાલુ કરે ઇન્દ્રનું પદ લેવા માટે. અને ક્યારેક ક્યારેક ઇન્દ્ર બની પણ જાય તો એને છેલ્લે એમ થાય કે હવે એકવાર બ્રહ્મા બની જાય ને પછી વાંધો નહીં. આ ક્યાંય ઊભું રહેતું જ નથી, આનો કોઈ અંત નથી. અને કોઈને પણ એમ થઈ જતું હોય કે અહીંયા બસ અહીં ઊભું રહેવું છે, અહીંયા બ્રેક લાગશે, આની કોઈ બ્રેક નથી. એટલા માટે કે આખા સંસારનું બ્રહ્મા સહિતના પદનું ઐશ્વર્ય જે છે એ માની લો એક મહાસાગરની અંદર રેતીના એક કણ જેવું છે. કારણ કે મહાસાગર જે છે ને એ ભગવાન વિષ્ણુનું ઐશ્વર્ય છે અને એની સામે આ અનંત અનંત જગતનું આ ઐશ્વર્ય જે છે એ કણની સમાન છે. તો વિચાર કરો કે જ્યારે ભગવાનને પ્રાપ્ત કરી લેશો તો અપાર ઐશ્વર્ય આપને આપ પ્રાપ્ત થવાનું છે. અને અહીંયા ગમે એટલી મહેનત કરો, ગમે એટલી મથામણ કરો, અંતે મૃત્યુ સમય બધું શૂન્ય થઈ જવાનું છે. અને આ જ વાત જો સત્ય છે તો પછી વ્યક્તિએ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ કે સંસારનો વિચાર કરવો જોઈએ? તો અજ્ઞાનની સ્થિતિમાં સંસાર દેખાય કે નહીં આ બધું તો ઠીક છે, હવે બધા ભજન ભક્તિનું કીધા કરે, બાકી કાલ છોકરા પરણાવવાના થાય, કેમ થાય? આવા બધા વિચારો આવે. આ મોંઘવારી ને આટલું ભણાવવાનું, નામ કરવાનું, તેમ કરવાનું, આ બધું મનમાં આવે. પણ જો એ બધું બાધા નથી, આ બધા વ્યવહારિક કામ તો ચાલવાના છે. આપણો ધંધો, નોકરી, પરિવારનું પાલન, વ્યવહાર બધું ચાલશે. પણ મુખ્ય વસ્તુ આપણા જીવનમાં છે આપણું આત્મકલ્યાણ. કારણ કે મૃત્યુ સનાતન સત્ય છે, એ આવવાનું છે, એ કન્ફર્મ છે. ક્યારે આવવાનું છે એ આપણે જાણતા નથી, પણ આવવાનું છે એ તો કન્ફર્મ છે. અને આપણી પાસે એટલું તો જ્ઞાન છે કે મૃત્યુ સમયે આ શરીર પણ આપણી સાથે રહેતું નથી. તો બીજી ધન સંપત્તિ ઐશ્વર્યની તો વાત છોડી દો. તો આ જે સંસારમાં આપણે રહીએ છીએ, આ મનુષ્ય જીવનમાં આપણું કર્તવ્ય છે કે આપણા આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. ધન ઐશ્વર્ય તો જે કર્મ પ્રમાણે ભાગ્યમાં હશે એ આવશે, અને નહીં હોય તો વયું જાય. આખી જિંદગી મહેનત કરીને જો ભાગ્યમાં નથી તો છેલ્લે ઉડી જાય છે બધું. મૃત્યુ પછી ધન જાય એવું નથી. આ જગતમાં કોઈ કાપડા લઈને ઉઠી ગયો હોય તો આપણે જીવતા હોય તઈ વયું જાય છે. જોયું છે ને? હે, આપણા જ હાથમાં હોય બધું તોય આપણે એ ધનને પકડી શકતા નથી. આ વાસ્તવિકતા છે. અને એટલા માટે આ જીવન પૂરું થાય એ પહેલા આપણે આપણા આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. ભગવત કૃપાથી ક્યારેક ક્યારેક કૃપાના વિકટ સ્વરૂપ પણ આપણા જીવનમાં આવે. જેવી રીતે બલિના ધન ઐશ્વર્યને ભગવાને લઈ લીધું, અગ્નિ પરીક્ષા થઈ, છતાં પ્રહલાદ મહારાજ એનું મન ભગવાનમાંથી હટ્યું નથી. અગ્નિમાં બાળવાનો પ્રયાસ થયો છે પ્રહલાદ મહારાજને. આ કળિયુગમાં આવા દુઃખ તો કોઈ નથી અત્યારે. ભજન કરવા માટે આ સમય છે ને બહુ સુખનો સમય છે. કારણ કે જે કષ્ટ આ ભક્તોમાં આવ્યું છે, મીરાબાઈને ઝેર પીવું પડ્યું છે, આ તો કળિયુગની ઘટના છે. પણ જો આવી પ્રતિકૂળ કૃપામાં પણ એ શું જોવે છે કે આ ભગવાને જ અમારા માટે મોકલ્યું છે. મીરાને કહેવામાં આવ્યું આ ચરણામૃત છે ને એ તમારા ઠાકોરજીનું છે, જે ગિરધર ગોપાલની ભક્તિ કરે છો ને એનું ચરણામૃત છે. ઝેરને ચરણામૃત કહીને આપ્યું, એનો વિશ્વાસ જોવો કે આ ચરણામૃત છે કનૈયાનું, કાંઈ વાંધો નહીં, પી લઈએ. અને ચરણામૃતની જેમ જ થયું. મીરાને કાંઈ અસર ન થઈ, કારણ કે એની વિશ્વાસ, એની શ્રદ્ધા, એને ભગવાનના નામમાં કેટલો ભરોસો છે કે આ વાટક્યામાં જે આવ્યું છે એ વિષ નથી, ચરણામૃત છે. એ ચરણામૃતમાં શ્રદ્ધા કેટલી હશે. એ વિષને પી ગયા, કાંઈ ન થયું. તો ભગવાનની કૃપાથી કોઈ પણ ભક્ત એ જે વસ્તુ કષ્ટના રૂપમાં એના જીવનમાં જોવે છે, ભક્તો એને ભગવાનના અનુગ્રહના રૂપમાં લે છે. પાંડવોના જીવનમાં કષ્ટ આવ્યું, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર પડ્યા કહે છે, યુધિષ્ઠિર, સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ તમારી હારે અને તમારા જીવનમાં આટલી વિપત્તિમાં મને આશ્ચર્ય છે. પણ સાંભળે, તમારા જીવનમાં જે કાંઈ વિપત્તિઓ છે ને એ કેવલ કૃષ્ણની કૃપાથી છે. ભગવાન જ્યારે કૃપા કરે ને કોઈ જીવ ઉપર, ભગવાન જે જીવને ચોઈસ કરે છે ભક્તને,
એના જીવનમાં આવી વિપત્તિઓ રાખે છે. શું કામ? કે આવી વિપત્તિઓ જે છે એનાથી એ ભક્ત એના દોષ પણ નાશ થાય છે, એની ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થઈ જાય, અને આવા ભક્તને ભગવાનમાં નિષ્ઠા એટલી તીવ્ર થઈ જાય કે જીવનની કોઈ પણ સ્થિતિમાં આ લોકો ડગતા નથી. એટલે ગંગા સતીએ કીધું ને, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. વિશ્વમાં અચલ વસ્તુ છે તો એમાં મેરુ પર્વતનું નામ છે, તો એ અચલ છે, આજ સુધી ક્યારેય ડગ્યો નથી. ગંગા સતી કહે છે બની શકે એવું કે ક્યારેક મેરુ ડગે, પણ જેનું મન આ રીતે ભગવાનમાં લાગ્યું છે, જેણે ભક્તિનો પૂર્ણ આશ્રય લીધો છે, આનું મન કોઈ દી ડગે નહીં. આ ભક્તિનો પ્રભાવ છે. તો જો જે ભક્તોની કથાઓ આપણે સાંભળી છે, જેને આપણે જાણીએ છીએ એના જીવનમાં અપાર કષ્ટ છે, પણ ભગવાનની ઈચ્છાથી કષ્ટ આવ્યું છે તો એ કષ્ટને પણ ભગવાનની કૃપા માને છે. કુંતી મહારાણી કહે છે કે હે પ્રભુ, તમે દ્વારિકા જઈ રહ્યા છો, મને એક વરદાન આપતા જાઓ. ભગવાને એને કીધું કે તમે એક વરદાન માગો, અને કુંતી મહારાણી કહે છે કે મારે વરદાન એ માગવું છે કે મારા જીવનમાં દુઃખ આવે. દુઃખ માગ્યું છે એણે. શું કામ? કે પ્રભુ, જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી અમને તમારું દર્શન રોજ થતું હતું. આજે મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બન્યો છે, અને આજે તમે હસ્તિનાપુર છોડીને જઈ રહ્યા છો. જો સુખમાં તમારું દર્શન ન થતું હોય તો આવું સુખ અમારે જોતું નથી. ઓલું દુઃખ બરાબર હતું, કેમ? રોજ તમારા દર્શન તો થતા. ભગવાને કીધું મારા દર્શન કરીને શું કરશું? તો કે તમારું દર્શન થઈ જાય એના પછી જન્મ મરણના ફેરા ટળી જાય. આ સંસારમાં ફરીથી આવવું નથી પડતું. તમારા દર્શનનો આ પ્રભાવ છે. યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. એટલા માટે મારી ઈચ્છા છે પ્રભુ, મને દુઃખ આપો તમે. તો જો આ જીવનમાં કયા સમયમાં સુખ છે, તો કે છે જે સમયે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું નામ લેવાય, આ સમય આપણા જીવનમાં સુખ છે. અને જે સમયે ભગવાનનું વિસ્મરણ થઈ જાય, આ જ જીવન આપણામાં દુઃખ છે. ભગવાનનું સ્મરણ થવું એ સુખ, અને ભગવાનનું વિસ્મરણ થવું આ જ દુઃખ છે. આમાં જ બધી વસ્તુ છે. એટલે આપણે ક્યારેય એવો વિચાર ન કરવો જોઈએ કે ઓહો આપણા જીવનમાં તો દુઃખ છે, જ્યારે સુખી થઈ જાઉં પછી આપણે નામ લેશું. નહીં. જે સ્થિતિમાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાંથી જ ભગવાનનું ભજન પ્રારંભ કરી દેવું જોઈએ. સમય કેટલો છે આપણા જીવનમાં આપણને ખબર નથી. આજે અહીં બેઠા છે, કાલે ફોટામાં હોય, આજ કોકની શ્રદ્ધાંજલિ કરીએ છીએ, કાલે કોક આપણી કરતું છે, અને એક દીધ આપણી થવાની છે. આ હસવાનો વિષય નથી. આની ઉપર વિચાર કરો કે સંસારમાં બે જ વ્યક્તિ ભજન કરીએ કે એક તો જેને ભગવાનનું સ્મરણ છે, અને બીજું જેને મૃત્યુનું સ્મરણ છે. જે એ ભૂલી ગયા છે કે મારે અહીં, જેને એમ લાગે છે આપણે પરમેનન્ટ છીએ અહીંયા, આને ભજનમાં રુચિ ન લાગે. પણ જેને સ્મરણ હોય કે મારે એક દિવસ અહીંથી જવાનું છે, આ ભજન કરીએ કે યા તો નારાયણનું સ્મરણ કરો યા મૃત્યુનું સ્મરણ. આ બેનું સ્મરણ જે છે એ જ આપણને ભજન કરાવીએ. અને આપણે તો આ જગતમાં એમ આટા મારવી જાણે પરમેનન્ટ અહીંયા હોય. આપણે કોઈ દી જવાના જ નથી. ભજન એટલે નથી થતું. બાકી એમ વિચાર કરો કે સારું ટાઈમ આવી જાય શું થાય, ખાલી એટલો એકવાર વિચાર કરી જવો કલ્પના મૃત્યુની, તો એમ થાય કે નાના ભજન કરવું જોઈએ. અને જો કળિયુગમાં ભજન સરળ છે, ભગવાનનું નામ સંકીર્તન છે. બસ ભગવાનનું નામ લ્યો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. નામ લેવા માત્રથી આપણે આપણું કલ્યાણ કરી શકીએ એમ છે. વિશેષ રૂપથી જે ભક્તોની કથા આપણે સાંભળી છે, આ બધા એના જીવનમાં ભગવાનના નામને સ્થાન આપી રહ્યા છે. પ્રમુખ સ્થાન ભગવાનનું સ્મરણ છે. એટલે જો નામનો અભ્યાસ થઈ જાય તો કળિયુગમાં પાર થવું બહુ મુશ્કેલ નથી. આ મૃત્યુ ઉપર વિજય મેળવવો બહુ મુશ્કેલ નથી. પણ એક વિષય છે કે કળિયુગના પ્રભાવથી આપણને આ ભૂલાઈ જાય વારંવાર. આજ કદાચ અહીં બેઠા હોય તો મનમાં સંકલ્પ થાય તારું ભજન કરવું જોઈએ. વાત તો બરાબર છે. પાછા અહીંથી ઘરે જાઓ, કાલે ઓફિસે જાઓ એટલે વળી એના રૂટીનમાં પાછા, હે ને, આ બધું ભૂલાઈ જાય. 4-5 દીજો ચિંતન ન કરો તો પાછા હતા નાન્યન જૈસે થે. નહીં, જો આપણને સ્મરણ ન રહે તો વારંવાર સત્સંગ કરો.
ભગવદ્ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો. 5 જણ ભેગા થયા હોય તો સત્સંગની ચર્ચા કરો, જે પુસ્તકો વાંચો છો. ભૂલાઈ ગયું ને તો પછી નહીં મેળ પડે. અને યાદ રાખવું પડશે કે આપણે જવાનું છે. અને એટલે આપણું કલ્યાણ એક જ વિષયમાં છે, એ ભગવાનના નામમાં છે. જો આ સ્મરણમાં રહી ગયું તો વાંધો નથી, તો તમે સેફ છો કળિયુગમાંય તે. અને જો આ વિસ્મરણ થઈ ગયું ભગવાનનું, તો પછી કળિયુગ જેવો દુઃખી કરવાવાળો સમય બીજો કોઈ નથી. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.